हरे कृष्ण माता जी। हरे कृष्णा। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। हरे हरे कृष्ण कृष्णा। माता जी, दंडवत हरे प्रणाम। कृष्णा। हरे कृष्णा। हरे कृष्ण माता जी। हरे हरे कृष्णा। कृष्ण माता दंडवत प्रणाम। हरे कृष्णा। 1 मिनिट कोक भजन ल्यो ने 2 मिनिट હું આવું. जी माताजी। हाँ माताजी, हाँ। હા હા લઈ લઉં માતાજી હું? હા લઈ લો લઈ લો. हरे कृष्ण। जय जय राधा रमण हरि बोल। 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 जय जय राधा गोविंद हरि बोल। जय जय राधा गोविंद हरि बोल। जय श्रीला प्रभुपाद हरि बोल। जय श्रीला प्रभुपाद हरि बोल। जय जय गौर निताई हरि बोल। जय जय गौर निताई हरि बोल। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी, दंड प्रणाम। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા માટે. ચલો આજનું આપણું સેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. હવે કોઈને કોહોસ્ટ આપે. ઓકે, મેં 5-6 હા જણાને માતાજી કોહોસ્ટ આપી દો. આપી દીધા. હરે કૃષ્ણ. તો તમે લોકો બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ નું ધ્યાન રાખજો. ઓકે, આરતી માતાજી તમારું હેન્ડ રેસ છે, બોલો ને. हरे कृष्ण पहले काय नाही पोस्ट होते जे तुला તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ભવનના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ ગોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 ભક્તિ રસામૃત સિંધુની ચર્ચાઓમાં. તો આજનું આપણું સેશન છે એ આપણે મંગલાચરણ થી શરૂ કરીએ. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादां सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे
निर्विशेषा शून्यवादी पाश्चात्य देश पारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे श्री श्री राधा गोविंद भगवान की जय गौर निताय की जय श्री प्रभुपाद की जय गुरु महाराज की जय अनंत अनंत कोटि वैष्णव वृंद की जय श्रीपाद रूप गोस्वामी की जय भक्ति रसामृत सिंधु की जय हरे कृष्णा सर्वे ने हरे कृष्ण हरे माताजी। कृष्ण माताजी, हरे दंडवत हरे कृष्ण प्रणाम माताजी। हरे कृष्ण दंडवत हरे दंडवत प्रणाम। कृष्ण प्रणाम माताजी, हरे दंडवत कृष्ण प्रणाम। हरे દંડવત કૃષ્ણ. પ્રણામ હરે કૃષ્ણ તો આપણે કેટલા અધ્યાય ભણી ચૂક્યા છીએ બોલો કેટલા અધ્યાય આપણે ભણી ગયા 4 સુધી પહોંચી ગયા હતા માતાજી. ઓકે તો હવે આપણે અહીંથી 5મો અધ્યાય તરફ આગળ વધવાનું છે બરાબર ને પછી હું સ્ક્રીન શેર કરું પાંચમો ચેપ્ટર બાકી છે રાધા ગોવિંદજીને પ્રણામ કરીએ અને આજનું આપણું સેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ આમાં આપણે જે આખું સેશન છે એમાં 3 થી 5 અધ્યાય આવે છે તો સૌથી પહેલા આપણે સરસ મજાની નાનકડી સ્ટોરી થી આજની શરૂઆત કરીએ એક તો રાધા ગોવિંદજીના દર્શન થાય છે તમને બધાની સ્ક્રીનમાં હા માતાજી. 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 થાય છે અને માતાજી. એની બાજુમાં પિક્ચર છે એ શેનું પિક્ચર છે બોલો એ કોઈને ખબર છે નારદજી લાગે છે માતાજી. નહીં હેન્ડ રેસ કરો હેન્ડ રેસ કરો હેન્ડ રેસ કરો જેને આન્સર આપવો હેન્ડ રેસ કરો ચલો જે પણ ગેસ કરશો ખોટું પડશે તો પણ ચાલશે હેન્ડ રેસ કરો કોઈ નહીં હમણાં તો કેટલા બધા બોલતા હતા કેમ બધા બંધ થઈ ગયા હિરલ પટેલ માતાજી બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. રૂપ ગોસ્વામીજી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ઉર્મિલા માતાજી બોલો હરે કૃષ્ણ માતાજી બસ એ જ છે રૂપ ગોસ્વામી ઓકે નીલપા માતાજી એ જ તમારો આન્સર છે હા માતાજી. ઓકે તો હવે લીલા કોઈને ખબર છે બોલો શું કઈ છે ઇન્સિડન્સ કયો છે રૂપ ગોસ્વામી સાચું છે ચલો હિરલ માતાજી બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. એ આન્સર માટે જ હતું. લીલા મને એક્ઝેક્ટલી યાદ નથી. હરે કૃષ્ણ. ઓકે હરે કૃષ્ણ કોઈને ખબર છે શૈલેષ પ્રભુ બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. જયારે શ્રીલા રૂપ ગોસ્વામી જયારે એમના ગ્રંથો લખતા અથવા તો જયારે તડકામાં બેસી જતા ત્યારે રાધારાણી પોતે આવીને એમના માથા ઉપર પાલવ રાખીને એમને છાંયડો આપતા હતા માતાજી. એ લીલા છે માતાજી કદાચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એ નથી હરે કૃષ્ણ એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી માટે હતું આ છે એ રૂપ ગોસ્વામી ના ઘરે એક વખત સનાતન ગોસ્વામી આવવાના હતા બંને આમ કેવું એકબીજા ઝાડવા નીચે જ રહેતા આપણને ખબર છે ને અને ઇવન એક ઝાડ નીચે પણ એક દિવસ એક ઝાડ નીચે બીજે દિવસે ઝાડ ચેન્જ કરી દે તો હવે રૂપ ગોસ્વામીને એમ થયું કે મારા મોટા ભાઈ મારા ઘરે આવે છે તો કાશ હું એમના માટે ખીર બનાવી શકું ખીર હરે બનાવવાની કૃષ્ણ હતી એટલે રાધારાણી ટૂંકમાં એમના માટે એ બધી વિચાર રૂપ ગોસ્વામી વિચાર કરે છે કે સનાતન ગોસ્વામી નો જન્મ દિવસ તો છે પણ એમ કે મારે એમને ખીર બનાવીશ તો મારી પાસે તો એમ કે ખીર બનાવવાનું મટીરિયલ છે જ નહીં તો રાધારાણી એ દિવસે ટૂંકમાં પછી એ નાની ઓલી લાલી બનીને આવે છે અને પછી એમને કહે છે કે હું ખીર બનાવવા માટેની વસ્તુ લાવી છું પણ તમે એમ કે ગ્રંથ લખવામાં વ્યસ્ત છો તો હું તમને એમ કે ખીર પણ બનાવી આપે રાધારાણી પોતે ખીર પણ બનાવી આપે છે અને જયારે સાંજના શરદ ગોસ્વામી આવે છે ત્યારે એમના જન્મ દિવસ વખતે ખીર એમને જયારે પીરસે છે તો ખીરનો સ્વાદ ચાખી અને સનત ગોસ્વામી તરત એમ કે છે કે અરે રૂપ આ ખીર તો એમ કે રાધા રાણી સ્વયં બનાવી અને સ્વાદ જ એવો છે એમ એ રીતે આ લીલા છે હરી બોલ ખૂબ સરસ પ્રભુ એ જ છે બરાબર છે રાધા રાણી પેલા નાનકડી લાડલી
જી થઈ અને આવે છે અને પછી એમને રૂપ ગોસ્વામીને બધું રો મટીરિયલ હોય ને એ આપે, દૂધ ને ભાત ને જે કઈ જોતું હોય, ચોખા ને. તો રૂપ ગોસ્વામી તો વિચારે કે આ તો આપી ગઈ, મારી પાસે તો તપેલી નથી, હું તો આવડતી નથી કેમ બનતી હોય અને કેમ કરું હું. એટલે રાધા રાણી તરત મનના ભાવ ખબર પડી જાય એટલે એ પછી ડાયરેક્ટ રેડી ખીર બનાવીને જ લઈ આવે છે કે બાબા મૈયાએ તમારા માટે મોકલી છે એમ. એટલે પછી રૂપ ગોસ્વામી ભોગ લગાડી ભગવાનને રાખી દે છે. સનાતન ગોસ્વામી આવે અને જેવી ટેસ્ટ કરે તરત એમને ખબર પડી જાય આ તો સ્વાદ જ અલગ છે, આ તો રાધા રાણીએ બનાવી છે. કે અરે તારે રાધા રાણીની સેવા લેવાય કે આપણે મારી સેવા કરવા બદલ રાધા રાણી સ્વયં અહીંયા આવી ગયા એમ. તો એ રીતના એટલા શુદ્ધ ભક્ત રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી કે જે ઈચ્છા પૂરી માતાજી કરવા તમારો અવાજ માટે. નથી આવતો. હરે કૃષ્ણ. આવે છે મારો આવે છે અવાજ? માતાજી. હા માતાજી આવે છે. હા માતાજી આવે છે. હરે કૃષ્ણ. પ્રભુ તમે જોવો તમારા નેટવર્કમાં કઈક પ્રોબ્લેમ હશે. તો એવા મહાન ભક્ત કે જેની ઈચ્છા પૂરી કરવા માટે સ્વયં રાધાજી સ્વયં કૃષ્ણજીને આવવું પડે એવા હરે રૂપ કૃષ્ણ ગોસ્વામીએ માતાજી લખેલો. તમારો અવાજ નથી આવતો. હા પ્રભુ પણ માતાજી તમને જ મેસેજ નથી કરો. આવતો, બાકી માતાજી બધાને મેસેજ આવે. કરો. હા મેસેજ માતાજી કરો એમને. હા મેસેજ કરો. તો એવા મહાન ભક્તો કે સ્વયં રાધાજી અને કૃષ્ણજીને આવવું પડે એમના દ્વારા લખેલો ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ કે ભણી રહ્યા છીએ. તો આપણી કેટલી સૌભાગ્ય આપણું કહેવાય કે આપણે એ પરંપરામાં આવીએ છીએ કે જે પરંપરામાં રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી આવે છે. તો આપણે અત્યારે 4 અધ્યાય ભણી ગયા છીએ અને 5મા અધ્યાય તરફ આગળ વધીએ. આપણે 4થા અધ્યાયમાં બધા રેફરન્સ જોયા હતા કે મુક્તિ કરતા પણ ભક્તિ છે એ બેસ્ટ છે. કે ભગવાનના મહાન ભક્તો છે એ મુક્તિની પણ નથી પરવા કરતા અને ભગવાનની શુદ્ધ અનન્ય ભક્તિ કરે છે. હવે અહીંયા 5મા અધ્યાયમાં આપણે શું જોવાનું છે? તો ભક્તિની શુદ્ધતા અથવા તો ભક્તિ યોગનું શુદ્ધ સ્વરૂપ. ભક્તિ યોગનું શુદ્ધ સ્વરૂપ આપણે એ જોવાનું છે. તો લાસ્ટ અધ્યાયમાં આપણે જોયું હતું કે મુક્તિ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે અને એમાં પણ જે બીજા દેવી દેવતાઓની કરીએ એના કરતા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય અવતારો છે એ બધાની ભક્તિ શ્રેષ્ઠ છે. એ બધી ભક્તિમાં કૃષ્ણ ભગવાન જે બ્રજેન્દ્ર નંદન વૃંદાવનના ભગવાન છે એની ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. તો આટલું આપણે જોયું અને હવે આ અધ્યાયમાં આપણે શું જોવાનું છે? તો શુદ્ધતા અથવા શુદ્ધિકરણના પરિબળો. તો એમાં શું છે કે જ્યાં સુધી વ્યક્તિ ભૌતિક વિષય તરફ વલણ ધરાવે છે અથવા મુક્તિ તરફ ત્યાં સુધી શુદ્ધ ભક્તિ સેવા તેની બહાર રહે છે. જ્યાં સુધી માણસ ભૌતિકતામાં ડૂબેલો છે, જ્યાં સુધી એને ભૌતિક ભોગો ભોગવવાની ઈચ્છા છે, જ્યાં સુધી એને મુક્તિની કામના છે ત્યાં સુધી એ શુદ્ધ ભક્ત બની શકતો નથી. એટલા માટે શુદ્ધ ભક્તિની પરિભાષા શું છે? અન્યાભિલાષિતા શૂન્ય. કઈ પણ પ્રકારની અભિલાષા, આશા, ઈચ્છાઓ હોવી જોઈએ નહીં. ત્યારે જ એ છે એ શુદ્ધ ભક્તિ કરી શકે. પછી બીજું શું છે? ભક્તિમય સેવા ભૌતિક લાયકાતોથી અતિન્દ્રિય છે. ભક્તિમય સેવા માટે કોઈ પણ પ્રકારની ભૌતિક લાયકાતોની જરૂર પડતી નથી. વર્ગ, દેશ અથવા સમાજ દ્વારા અમર્યાદિત છે. કોઈ પણ પ્રકારનું એમાં એને બાઉન્ડ્રી નડતી નથી. કોઈ પણ માણસ છે એ ભક્તિમય સેવા કરી શકે છે. આપણે આગળ ડિટેલમાં ભણશું. પછી ગુણાતીત અથવા કારણહીન છે. કોઈ પણ પ્રકારનું કારણ હોય તો સ્વાર્થ કહેવાય ને, તો એ શુદ્ધ ભક્તિ નો કહેવાય. તો કારણહીન હોવી જોઈએ. પછી લાભની આશા વિના ચલાવવામાં આવે છે. આમ થાય તો હું આમ કરું. આપણે કેટલા માનતા હોય ને, એ કુળદેવી માતાજી આમ થશે તો હું એક તેલનો ડબ્બો ચડાવીશ. તો એ કામના થઈ ગઈ, આશા થઈ ગઈ, બરાબર, લાભની આશા થઈ ગઈ. તો એ શુદ્ધ ભક્તિ નથી. પછી ભૌતિક સંજોગો દ્વારા તપાસી શકાતી નથી. એક્ઝામિનેશન નો થઈ શકે ગમે એવા ભૌતિક પરિસ્થિતિ હોય તો પણ. અને એ બધી જ પરિસ્થિતિમાંથી ભક્ત છે એ બહાર આવી જાય અને શુદ્ધ ભગવાનની ભક્તિ કરે. પછી ભક્તિના દ્વાર બધા માટે ખુલ્લા છે. કોઈ પણ પ્રકારની એમાં બાઉન્ડ્રી નથી, બરાબર.
પછી દરેક વ્યક્તિ બંધારણીય રીતે ભક્તિ કરવા બંધાયેલો છે. આપણા આત્માનું સ્વરૂપ શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. બરાબર. તો તમે નિત્ય તમારું સ્વરૂપ જ એ છે ભગવાનના નિત્ય દાસ. તો તમે હંમેશા કહેવાય ને કે આપણામાં ભક્તિ તો છે જ અંદરથી. જે એમ કે ને હું ભગવાનમાં માનતો નથી એનામાં પણ ભક્તિ તો છે જ, પણ એ સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. જ્યારે અમુક એવો સ્પાર્ક થાય અને એ ભક્તિ છે એ જાગૃત થઈ જાય. તો દરેક વ્યક્તિ છે એ બંધારણ રીતે, જો આપણે કહીએ ને કે સેવા તો આપણે કરવાની જ છે. તમે છે એ ચાહે તો કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની સેવા નહીં કરો તો માયાની સેવા કરવી પડશે. ગમે ત્યાં તમારી આપણી છે જ આત્માનું નેચર જ એવો છે કે એને ભગવાનની કે કોઈ પણની સેવા કરવાની છે. અને તો આપણને છે ને ખૂબ જ ગમે. બરાબર. આપણે જો ક્યારેક હમણાં આપણે મંદિરે આપણે ગયા હતા ને મેંગ્લોર, કેટલી સેવા હતી. તો પણ ભક્તો બધા કેવા દોડી દોડીને સેવા કરે. આમ કોકના લગ્ન પ્રસંગમાં ગયા હોય ને એટલું બધું કામ હોય તો બીજે દિવસે ઓહો હું તો બહુ થાકી ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કેટલું થઈ જાય. અને અહીંયા તો કોઈ પૂછવા વાળું નહોતું. તમે જમ્યા ન જમ્યા, સૂતા ન સૂતા, ઊંઘ થઈ ન થઈ, છતાં પણ બીજે દિવસે વળી એ જ એનર્જીમાં ઉઠી અને પાછું ભાગ દોડમ દોડ. તો એ એનર્જી ક્યાંથી આવે? કેમ કે એનું આત્માનું બંધારણીય સ્વરૂપ જ છે સેવા. અને એમાં પણ કૃષ્ણની સેવા કરવી તો ખૂબ જ ગમે, ખૂબ જ પ્રસન્નતા મળે. એટલા માટે ભક્તિ છે એ દરેક વ્યક્તિના હૃદયમાં પડેલી સુષુપ્ત અવસ્થામાં રહેલી છે. હવે શુદ્ધ ભક્તિના લક્ષણો. શુદ્ધ ભક્તિના લક્ષણો શું છે? તો શુદ્ધ ભક્તિ સેવા સંપૂર્ણપણે સ્વતંત્ર અને આત્મનિર્ભર છે. કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. બરાબર. આત્મનિર્ભર છે. પછી શુદ્ધ ભક્તિ માટે અન્ય માર્ગોની જેમ કે જન્મ, વૈદિક બલિદાન અને વર્ણાશ્રમની પ્રાથમિક લાયકાતની જરૂરિયાત નથી. બરાબર. કયા કાસ્ટમાં જન્મ થયો છે, ક્યાં જન્મ થયો છે, કયા કુળમાં, કઈ પણ પ્રકારની નથી એમાં બાઉન્ડ્રી. પછી વૈદિક બલિદાન આપણે આ ડિટેલમાં સમજશું. તો એની કઈ પણ જરૂરિયાત રહેતી નથી. તો ભુક્તિ અને મુક્તિની કામનાથી પરે થઈ જવાનું. અને એટલા માટે જ નાત જાત એ કાંઈ પણ ભક્તિમાં જોવાનું હોતું નથી. એક વખત તમે વૈષ્ણવ કલ્ચર એક સ્વીકારી લો, પછી તમને પૂછે ને તમારું ગોત્ર કયું છે, તો ભલે ને ગમે ગોત્ર હોય, એકવાર તમે વૈષ્ણવ બની ગયા, એકવાર તમારી વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા થઈ ગઈ તો તમારા ગોત્ર અચ્યુત. બરાબર. અચ્યુત ગોત્ર એટલે ક્યારેય નાશ ન થાય એવું. ભગવાનને આપણે એક વખત સ્વીકાર કરી લીધો તો આપણો નાશ કઈ રીતના થાય? પોસિબલ જ નથી. ભગવાન કે ને નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કોઈ દિવસ મારા ભક્તોનો નાશ થતો નથી. બરાબર. તમારું ગમે ભાર્ગવ ગોત્ર હોય, કાશ્યપ ગોત્ર હોય, ભૃગુ ગોત્ર હોય, ગમે તે ગોત્ર હોય, પણ એક વખત તમે ભગવાનનું શરણું સ્વીકારી લીધું તો તમારા એ બધામાંથી તમે મુક્ત થઈ જાવ. એટલા માટે જ આપણે ભક્તિ સદાચારમાં ભણીએ છીએ. ક્યારેય ભક્તો હોય ને એને આપણે એની નાત જાત પૂછવી નહીં. કેમ કે એક વખત એને ભગવાનનું શરણ સ્વીકારી લીધું પછી એ નાત જાત બધામાંથી પરે થઈ ગયો. તો આપણે આગળ જોઈએ. વર્ણાશ્રમ શું લખેલું છે? વર્ણાશ્રમની પ્રાથમિક લાયકાતની પણ જરૂર નથી. તો કઈ રીતે નથી એ આપણે આગળ જોશું. હવે ભક્તિ છે શું? બરાબર. તો ભક્તિ શું છે? જાતિ ગોસ્વામી. એક તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કે છે કે કોઈ પણ માણસ છે એ ભક્ત બની શકે છે, ગોસ્વામી બની શકે છે. કઈ રીતના ગોસ્વામી બની શકે? તો એવું જરૂરી નથી કે બ્રાહ્મણ કુળમાં જ એનો જન્મ થયેલો હોવો જોઈએ તો જ એ ભક્તિ કરી શકે. એવું જરૂરી નથી કે એ ગોસ્વામી કુળમાં એનો જન્મ થયો હોય તો જ એ ભક્ત બની શકે. હવે કેટલાક લોકો છે એવું માને છે કે ભક્તિ તો અમારો એકનો જ અધિકાર છે. આજે પણ ભારતમાં એવા કેટલાય બધા શું કહેવાય રીઝન છે કે ત્યાં અંધશ્રદ્ધા એવી છે કે આ લોકો મંદિરમાં ન જઈ શકે, આ લોકો ભક્તિ ન કરી શકે. અમુક એક પર્ટિક્યુલર કાસ્ટ હોય ને તો એ ભક્તિ ન કરી શકે, એ મંદિરમાં ન જઈ શકે. તો અમુક લોકો એવું વિચારતા હોય કે ભક્તિ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું જ કરી શકું. કેટલાય લોકો એવું પણ કે મારો એમ કે જે એમ વિચારતા હોય ને કે મારો આ ભક્તિ છે જન્મસિદ્ધ અધિકાર છે, તો એ કેવા હોય છે કે ગોસ્વામી કુટુંબમાં જન્મેલા હોય છે. અમુક આપણે જાય ને તો વૃંદાવનમાં એવા આખા પરંપરા આપણી કેમ હોય કે ગુરુ શિષ્ય પરંપરા હોય ને એવી રીતના એક કુટુંબ પરંપરા, ગોસ્વામી પરંપરા, કે નિત્યાનંદ પ્રભુ છે એમના કુળમાં જન્મેલા તો એ બધા નિત્યાનંદ પરંપરા.
પછી અદ્વૈત આચાર્યના કુટુંબમાં જન્મેલા તો અદ્વૈત પરંપરા. પછી એનામાં ગોસ્વામીના ગુણ હોય કે ન હોય એ મેટર નથી કરતું, પણ એ ગોસ્વામી કુટુંબમાં જન્મેલા છે ને તો એ લોકોને જાતિ ગોસ્વામી કહેવાય છે. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે એ બધાને આડે હાથ લે છે નહીં, આવું હોય જ નહીં. ગુરુના પુત્ર ગુરુ એ પરંપરા પણ ચાલે છે. હવે બાળકને નાનપણથી જ દીક્ષા આપી દેવામાં આવે અને એનામાં એટલી મેચ્યોરિટી જ નથી કે એ સમજી શકે કે દીક્ષા શું છે, ગુરુ કેવા હોવા જોઈએ, આ ગુરુ પ્રમાણિક છે કે નહીં, ગુરુ શિષ્ય પરંપરામાંથી આવે છે કે નથી આવતા. બરાબર, ઇવન એ જે ગુરુ હોય એ પણ બાળક હોય, નાનકડું છોકરું 6 વર્ષનું, 8 વર્ષનું, 10 વર્ષનું, ઇવન 15 વર્ષનું, અને જે એની પાસેથી દીક્ષા લે છે એ પણ એવડું નાનકડું બાળક છે. તો કૃષ્ણ ભાવના અમૃતમાં આવું હોતું નથી. બધા જ માટે કૃષ્ણ ભક્તિ છે, કોઈ દેશ, જાતિ, કાળ કાંઈ પણ પ્રકાર એને બાધ્ય થતું નથી. બધા જ લોકો છે એ ભક્તિ કરી શકે છે. એટલા જ માટે આપણે જોઈ છીએ કે ભક્તિ કરવા માટે કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી નડતી નથી. ભક્તિ બધાનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ છે એ ભક્તિ કરી શકે છે. એના માટે એને ભૌતિક જન્મ કયા કુટુંબમાં થયો છે, કઈ જ્ઞાતિમાં થયો છે, એ કોઈ પણ પ્રકારનું બાધા હોતી નથી. ભક્તિ કરવી છે, તમારી ઈચ્છા છે, તમે સ્વતંત્ર છો, કરી શકો છો. કોઈ પણ પ્રકારની જ્ઞાતિમાં જન્મ થયો એ તમારા માટે બાધ્ય હોતું નથી. એટલા માટે જ ભગવદ ગીતામાં ભગવાને એવું કહ્યું છે, એવું નથી કીધું કે ભગવદ ગીતા છે એ બ્રાહ્મણો માટે છે, ભારતીયો માટે છે. અર્જુન, તું મારો મિત્ર છે અને તું આ કાસ્ટમાં તારો જન્મ થયો છે ને એટલે હું તને આ કહું છું. અર્જુન, તું મારી ઈર્ષા નથી કરતો પણ તું રાજા છે ને એટલે હું તને આ કહું છું. બરાબર, એવું ભગવાને ક્યાંય નથી કીધું. એવું નથી કીધું તારો જન્મ ભારત વર્ષમાં થયો છે ને એટલા માટે હું તને ભગવદ ગીતા કહું છું. નહીં, ભગવાને શું કીધું છે, આ તો બધા માટે છે. કોઈ પણ વ્યક્તિ, ત્યાં ક્યાંય એક જગ્યાએ એવું નથી વાપરેલું કે હિન્દુ કે બ્રાહ્મણ કે જાતિ, બરાબર, કે દેશ. તો બધા જ લોકો છે એ ભક્તિ કરી શકે છે. પછી પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ રેફરન્સ આવે છે કે આપણે આગળ જોઈએ, હમણાં લખેલું આવશે પદ્મ પુરાણનો રેફરન્સ. શું છે પદ્મ પુરાણમાં કે જેમ માગસર મહિનામાં સ્નાન કરવાનો અધિકાર છે તેવી જ રીતે માનવ જાતિને ભક્તિ કરવાનો અધિકાર છે. તો માગસર મહિનો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ સ્નાન કરી શકે. ઇવન ગમે તે મહિનામાં ગમે વ્યક્તિ સ્નાન કરી શકે ને, એના માટે કઈ બાધા હોતી નથી. બરાબર, તો એટલું જ ઈઝી છે ભક્તિ કરવાનું. તો કોઈ પણ માનવ જાત છે, માનવ માત્ર છે, એને ભક્તિ કરવાનો અધિકાર છે. પછી સ્કંદ પુરાણમાં કહે છે કે મયુરધ્વજ નામના દેશમાં શુદ્રથી નીચી જાતિને પણ ભક્તિ યોગની વૈષ્ણવી દીક્ષા આપવામાં આવે છે. તો એના માટે વૈષ્ણવ દીક્ષા લેવા માટે પણ કોઈ પણ વર્ણ માં જન્મ લેવો એ જરૂરી નથી. ગમે એ વર્ણમાં તમારો જન્મ થયો હોય પણ તમે ભક્તિ માટે યોગ્ય છો, તમારા હૃદયમાં કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા છે, તો તમે વૈષ્ણવ દીક્ષા લઈ શકો છો. અને મયુરધ્વજ નામનો દેશ છે ત્યાં આવી પરંપરા એ સમયે પણ ચાલતી હતી. હવે હરિભક્તિ વિલાસ સનાતન ગોસ્વામી લખે છે કે વિષ્ણુ સંપ્રદાયની પદ્ધતિસરની દીક્ષા મળે તો માણસ બ્રાહ્મણ બની શકે છે. જેમ કે પારો ભળે તો કાસુ સોનું બની જાય. જેમ કે કાસુ અને પારો બે મિક્સ કરવામાં આવે ને તો એ સોનું બની જાય. તો એવી જ રીતના વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા મળે તો ગમે તે વર્ણનો માણસ છે, બરાબર, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ છે તો એ બ્રાહ્મણ બની શકે છે. બરાબર, એટલે જ આપણે સેકન્ડ ઇનિશિયેશન હોય ને બ્રાહ્મણ દીક્ષા, પછી એ માણસ બ્રાહ્મણ થઈ જાય. ભલે ને ગમે તે કાસ્ટમાં જન્મ થયો હોય, એને રીતસરની જનોઈ આપી દે, એને ગાયત્રી આપી દે, એને ત્રિકાળ સંધ્યા કરવી પડે, બરાબર, તો એ છે એ એક વખત વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા થઈ જાય તો એ માણસ બ્રાહ્મણ બનવા માટે લાયક થઈ જાય. હવે શુદ્ધ ભક્તિ ની 3 જરૂરિયાતો મુક્ત છે. એક આપણે જન્મ જોઈ લીધો, બરાબર, ગમે તે કુળમાં ગમે ત્યાં જન્મ થયો હોય તો એ જન્મ છે એ મેટર કરતો નથી. હવે બીજું શું છે, વૈદિક બલિદાન અથવા શુદ્ધિકરણની વિધિઓ. તો અહીંયા આપણે શું છે કે જો ભક્તિ કરતા પતન થઈ જાય તો માત્ર ભક્તિના નિયમોનું પાલન કરી અને પાછા આપણે ભક્તિમય જે સેવા છે એમાં આવી શકે. એના માટે કોઈ પણ પ્રકારના પ્રાયશ્ચિત કરવાની જરૂર
નથી. એના માટે બીજી કોઈ પ્રક્રિયા નથી. એક વખત તમે ભક્તિમાં આવી ગયા પછી પૂર્વ જન્મના અથવા તો પૂર્વના જે આપણા કર્મો છે, આપણા મન ઉપર જે છાપ છોડેલી છે, એના કારણે ન કરવાનું કર્મ ભૂલથી પણ થઈ જાય તો પછી શું કરવાનું? તો એના માટે કોઈ બીજી પ્રક્રિયા નથી. યજ્ઞ કરી શકો, હવન કરી શકો, દાન કરી શકો અને પાછા ભક્તિમાં ઉન્નતિ થઈ જાય નહીં. શું કરી અને પાછા તમે ભક્તિમાં ત્યાં ને ત્યાં પહોંચી શકો? તો ભક્તિના નિયમો અને નિયમ સિદ્ધાંતો છે એનું સખત રીતે પાલન કરી અને ફરીથી પાછા જે જગ્યાએથી આપણું પતન થયું હતું ત્યાં આપણે પહોંચી શકીએ. તો આ રીતના વૈદિક બલિદાન અથવા શુદ્ધિકરણ એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરેલી નથી કે તમે યજ્ઞ કરશો તો તમે પાછા ભક્તિમાં એસ્ટાબ્લિશ થઈ જશો, તમે આ કરશો તો માત્ર ને માત્ર જે તમે છોડી દીધું છે એ તમે ફરીથી કરવા માંડો એટલે ફરી તમે એસ્ટાબ્લિશ થઈ ગયા. બરાબર. કોઈક બ્રહ્મચારી છે, હવે એ રોજ સવારે મંગળા આરતીમાં ઉઠે છે, પછી સવારનું જે મોર્નિંગ આખું સેશન આપણું હોય છે, જપા સત્ર, ભાગવતમનો શોર્ટ ક્લાસ એ બધું એટેન્ડ કરે, પ્રચાર કરવા જાય, બધું કરે છે. ધીમે ધીમે એ શું કરે? મંગળા આરતીમાં રેગ્યુલર ઉઠવાનું બંધ થઈ જાય, જપ કરવાના બંધ થઈ જાય, પ્રચાર કરવાનો બંધ થઈ જાય, ઇવન વૈષ્ણવો સાથે રહેવાનું પણ બંધ થઈ જાય. તો હવે એ શું કરે તો પાછો ભક્તિમાં એસ્ટાબ્લિશ થઈ શકે? તો એને માત્ર ને માત્ર શું કરવાનું? જે પેલા કરતા હતા એ ચાલુ કરી દે એટલે વળી ભક્તિમય સેવામાં ઉન્નત થઈ જાય. બરાબર. એના માટે કોઈ પણ પ્રકારની એવી વિધિ નથી કે જે એ કરે અને એ પાછા ભક્તિમાં ઉન્નત થઈ જાય. એક જ એની છે, એને પ્રાયશ્ચિત કરવાની પણ જરૂર નથી. એને એકમાત્ર જે છોડી દીધું એ ચાલુ કરી દે. હવે આગળ શું છે? વર્ણાશ્રમ ધર્મ. તો વ્યવસાયિક ફરજોનું પાલન કર્યા વિના કૃષ્ણને શરણે જાય છે તે ઉન્નત છે, જ્યારે ઉલટું સાચું નથી. વ્યવસાયિક ફરજો, બરાબર, જે કઈ તમારા કર્તવ્યો છે એનું તમારે પાલન કરવું અને તમે કૃષ્ણના શરણે જાઓ તો તમે ઉન્નત થઈ જાઓ. પણ તમે તમારા કૃષ્ણના શરણે નથી જતા, ભક્તિ નથી કરતા, તમે કૃષ્ણ કોન્શિયસનેસમાં નથી અને તમારી જે વ્યવસાયિક ધર્મ, સ્વધર્મ છે એનું પાલન કરશો તો તમે ઉન્નત થઈ શકશો નહીં. આ સાચું નથી. વ્યાસદેવ છે એને નારદજી કહે છે. પછી ઋષભદેવ શું કહે છે કે જો વર્ણાશ્રમ ધર્મમાં રોકાયેલા હોય પણ ભક્તિમાં ન હોય તો માનવ જીવન બરબાદ કરે છે. તમે ભક્તિ કરશો તો જ તમારો ઉદ્ધાર થશે, તો જ તમારું જીવન સાર્થક થયું કહેવાય. જો તમે ગમે એટલું વર્ણો ફોલો કરશો, આશ્રમ ફોલો કરશો, પણ તમે ભક્તિમાં નહીં હોય તો તમારું માનવ જીવન બરબાદ. હરે કૃષ્ણ માતાજી, તમે મ્યુટ થઈ ગયા. મ્યુટ થઈ ગયા માતાજી. હરે કૃષ્ણ. તો વર્ણાશ્રમ ધર્મમાં રોકાયેલા હોય પણ ભક્તિમાં ન હોય તો માનવ જીવન બરબાદ છે. માત્ર ને માત્ર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી અને ભક્તિ કરીએ તો જ જીવન છે એ સાર્થક છે. હવે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને 11મા સ્કંદમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે વર્ણાશ્રમ ધર્મ છોડી દે છે અને મારો આશ્રય લે છે તે પ્રથમ વર્ગની વ્યક્તિ છે. જે માણસ ભગવાન કૃષ્ણને આશ્રય જાય છે એને વર્ણાશ્રમ ધર્મની ફરજો છે, જે એના કર્તવ્યો છે એનું પાલન કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. એને માત્ર ને માત્ર ભગવાનમાં ગાઢ શ્રદ્ધા હોય એટલે આવી ગયું. પછી બીજું આગળ ભગવાન શું કરભાજન મુનિ છે એ મહારાજ નિમિને કે છે વર્ણાશ્રમની અવગણના કરીને પણ જે સંપૂર્ણ રીતે સમર્પિત અને શુદ્ધ ભક્તિ સાથે ભગવાન કૃષ્ણનું શરણે છે તે ઋષિઓ, વડવાઓ, માનવજાત, કુટુંબ અથવા સમાજની તમામ સંસારિક ઋણથી મુક્ત છે. આપણા ઉપર કેટલાય પ્રકારના ઋણ છે. જો અહીંયા ઋણ લખેલા છે ને, ઋષિ ઋણ, પિતૃ ઋણ, માનવ જાતિનું ઋણ, કુટુંબ ઋણ, સમાજ ઋણ. તો એ માણસ છે એ વર્ણાશ્રમની અવગણના કરી અને સંપૂર્ણ સમર્પિત અને શુદ્ધ ભક્તિ સાથે ભગવાન કૃષ્ણને શરણે જાય તો એને કોઈ પણ પ્રકારના ઋણ છે એ બાધ્ય હોતા નથી. એ ઓટોમેટિક એ બધા જ ઋણમાંથી મુક્ત થઈ જાય. આપણે હમણાં પેલી હતી ને ઋષિ પાચમ, ઋષિ ઋણ માટે આપણે ઋષિ પાચમ કરવી જોઈએ. આપણે એવી એક રીલ્સ પણ થઈ હતી ફરતી. પણ અહીંયા ભગવાન પોતે કરભાજન મુનિ ભગવાનના મહાન ભક્ત છે એ કહે છે નિમિ મહારાજને
કે તમે ભગવાનના શરણે જાઓ ને તો તમારે કાંઈ પણ પ્રકારના ઋણની ચૂકવણી કરવી પડતી નથી. એક સરસ મજાનો શ્લોક પણ કહે છે, દુર્લભમ માનુષમ દેહો દેહી ન ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ બન્યે વૈકુંઠમ પ્રિય દર્શનમ, કે માનવ દેહ છે ને એ એકદમ દુર્લભ છે અને કેવો છે, ક્ષણભંગુર છે. દુર્લભ પણ છે અને ક્ષણભંગુર પણ છે. અને એ એટલે એ કહેવાય ને કે એકદમ શું કહેવાય, અમૂલ્ય છે. પણ એનાથી પણ વધારે અમૂલ્ય શું છે, વૈકુંઠમાં ભગવાનના ભક્તો છે ને એની સેવા, ભગવાનને એ ખૂબ જ ગમે છે. તો આપણે વર્ણાશ્રમ ધર્મની પણ કાંઈ જરૂરિયાત નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ફક્ત મારી શરણાગતિ સ્વીકારો અને તમામ પાપોમાંથી હું તમને મુક્ત કરી દઈશ. તો ભગવાન કે છે 18.66 સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તમે બિલકુલ ચિંતા ન કરો, તમે બધા જ ધર્મ છે એ છોડી અને માત્ર ને માત્ર મારા શરણે આવો, હું તમારા બધા જ પ્રકારના પાપોમાંથી મુક્ત કરી દઈશ. પછી અગસ્ત્ય સંહિતામાં કહે છે કે જીવન મુક્ત વ્યક્તિ માટે ધાર્મિક વિધિઓની જરૂર નથી, તેવી જ રીતે ભગવાન રામના ભક્તો માટે કર્મકાંડની જરૂર નથી. કે એક વખત ભગવાનની ભક્તિ સ્વીકારી લઈ પછી કોઈ પણ પ્રકારના કર્મકાંડ છે એને બાધ્ય હોતા નથી. પછી કરભાજન મુનિ કહે છે કે જો શુદ્ધ ભક્ત થી આકસ્મિક રીતે પ્રતિબંધિત કૃત્ય થાય તો ધાર્મિક વિધિઓની જરૂર નથી, કારણ કે ભગવાન હૃદયમાં કરુણાથી આવી આકસ્મિક ભૂલો સુધારે છે. એક વખત શુદ્ધ ભક્ત છે એનાથી કોઈ એવા કામ થઈ ગયા કે એને ન કરવા જોઈએ, તો એ આપણે વાત કરી ને કે કોઈ પણ એવું નથી કે આ કરશે અને પાછા એસ્ટાબ્લિશ થઈ જશે. માત્ર ને માત્ર ભગવાનની ભક્તિથી જ એ એમાં લાગી શકે છે. હવે અહીંયા જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી આપણને એક ચેતવણી આપે છે કે કેવળ દીક્ષા વ્યક્તિને ઉચ્ચ સ્તરનો બ્રાહ્મણ બનાવી શકતી નથી. કર્તવ્ય અને નિયમોનું કડાઈથી પાલન પણ અવશ્ય છે. બરાબર, માત્ર દીક્ષા લઈ લીધી અને તમે બ્રાહ્મણ બની ગયા એવું નથી. દીક્ષા લઈ લીધી તો આપણને જીવનનું ધ્યેય મળી ગયું, બસ મારે તો આ જ કરવાનું હતું, દીક્ષા લેવાની. હવે મેં દીક્ષા લઈ લીધી, પૂરું, હવે મેં એચીવ કરી લીધું, હવે હું કાંઈ પણ પ્રકારનું કરીશ નહીં. હવે બસ એક વખત ગુરુ મહારાજે હાથ પકડી લીધો, હવે ગુરુ મહારાજ જાણે, આપણે તો કાંઈ કરવાનું નહીં. તો એ રીતના બ્રાહ્મણ બની શકાય નહીં. આપણે શું કરવું જોઈએ, કર્તવ્ય અને નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ. બરાબર, તો જ આપણે દીક્ષા લીધી સાર્થક કહેવાય. નહીતર જો આપણે એવું નહીં કરીએ તો આપણું પતન નિશ્ચિત છે. કર્તવ્યનું પાલન એકદમ સ્ટ્રિક્ટ રીતે કરવાનું, તો આપણે છે એ બ્રાહ્મણ જે એની ગુણ છે એ આપણે ડેવલપ કરી શકીએ. અને નહીતર આપણે માત્ર નામના દીક્ષિત બની જઈએ. બરાબર, આપણને ખબર કેટલા બધા દીક્ષિત હીરો હિરોઈન છે ને, માધુરી દીક્ષિત, શીલા દીક્ષિત, રાજીવ દીક્ષિત. તો એ દીક્ષિતમાં અને આપણા દીક્ષિતમાં કાંઈ પણ પ્રકારનું ફેર રહેશે નહીં, જો આપણે કર્તવ્ય અને નિયમોનું કડકાઈથી પાલન કરશું નહીં તો. અહીંયા રૂપ ગોસ્વામી છે આપણને ચેતવણી આપે છે. આપણને એમ થાય દીક્ષા લેવી એ જ આપણો ગોલ છે. દીક્ષા અત્યારે આપણે ચાલે છે પ્રિપરેશન, દીક્ષા ક્લાસ, રોજ ક્લાસ હોય 4:30 વાગે, રોજ સુરક્ષા માતાજી, માનસી માતાજી મૂકે મેં ફરજિયાત છે એટેન્ડ કરવું, ફરજિયાત છે એટેન્ડ કરવું. અમુક લોકો તો પણ એટેન્ડ ન કરે તો પણ એવું બધું. તો અત્યારથી જ એટલા સિરિયસ ન હોય તો પછી શું થાય, પછી તો કેવું થાય, પછી એક વખત તમારું ઇન્ટરવ્યુ થઈ જાય, તમને દીક્ષા મળી જાય, પછી એટલા શું કહેવાય, પછી તો કોઈ પૂછવા વાળું પણ નથી કે તમને આ આવડે છે, પેલું આવડે છે, ભૂલી ગયા છો, શું છે. હમણાં ભક્તિ શાસ્ત્રીના શ્લોકા ટેસ્ટ આજે જ પતિ, અમુક લોકો બધા શ્લોક પૂરા કરી દીધા, આખા મોડ્યુલના, બધા જ આખા સિલેબસના. છતાં પણ હવે કોઈ પૂછશે એમને કે તમે લોકો આ શ્લોક બોલો, આ શ્લોક બોલો, પછી ભૂલી જશે તો પૂરું, એમનો લોસ થશે. બરાબર ને. તો હંમેશા જે કઈ આપણા કર્તવ્ય છે, જે કઈ આપણા નિયમો છે, એનું કડકાઈથી આપણે પાલન કરવું જોઈએ. શુદ્ધ ભક્તિ કરીએ તો એ કોઈ જન્મ, વર્ણાશ્રમ, રીત રિવાજ પર આધારિત નથી. વળી આપણે જે વાત કરીને ઋણ હોય છે, તો એ ઋણમાંથી પણ આપણે મુક્ત થઈ શકતા નથી. તો આ બધા જ ઋણ છે એમાં મુક્ત થવાનો માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની, અને તો આપણે એ ઋણમાંથી મુક્ત થઈ શકીએ.
હવે આપણે એક છે એ છેલ્લો પેરેગ્રાફ વાંચીએ, અધ્યાય નંબર 5 અને પેજ નંબર 56. ચલો, કોની પાસે બુક છે? હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરો. જો તમે આવો ને તો બુક લઈને સાથે આવો તો થાય. લાસ્ટ કોણે વાંચ્યું હતું? જયંત પ્રભુએ વાંચી દીધું હતું. ગયા ક્લાસમાં ન વાંચ્યા હોય એવા લોકો હેન્ડ રેસ કરો પેલા. ચલો, ઓકે, કોઈએ નતું વાંચ્યું લાસ્ટ ક્લાસમાં? હિરલ માતાજી વાંચો. ચલો, હરે કૃષ્ણ. લેડીઝ ફર્સ્ટ. હિરલ માતાજી ને એટલે હરે કૃષ્ણ. માતાજી પેજ નંબર 56 પર લાસ્ટ પેરેગ્રાફ. હા, લાસ્ટ પેરેગ્રાફ. હરે કૃષ્ણ. તેવી જ રીતે શ્રીમદ ભગવતના 11મા સ્કંધના 5મા અધ્યાયના 42મા શ્લોકમાં કરભાજન મુનિ રાજા નિમિને કહે છે કે, હે રાજા, જે મનુષ્ય દેવોનું પૂજન તજી દીધું છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમય સેવામાં તેની પૂર્ણ શક્તિ કેન્દ્રિત કરી છે, એવો મનુષ્ય ભગવાનને ઘણો ઘણો વહાલો હોય છે. તેથી જો સંયોગવશ અથવા ભૂલથી તેનાથી કોઈ નિષિદ્ધ કર્મ થઈ પણ જાય તો પણ તેના માટે કોઈ પ્રાયશ્ચિત વિધિ કરવાની જરૂર રહેતી નથી. અંતર્યામી ભગવાન તેના હૃદયમાં વસતા હોવાથી ભક્તિની આકસ્મિક ભૂલ માટે તેના ઉપર દયા કરે છે અને અંદરથી જ તેને શુદ્ધ કરે છે. ભગવદ્ ગીતાના અનેક શ્લોકોમાં સમર્થન કરવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તના હિતમાં ખાસ રસ ધરાવે છે અને તેઓ ભારપૂર્વક જાહેર કરે છે કે કોઈ પણ કારણે તેમના ભક્તનું પતન થવા દેશે નહીં. તેઓ હંમેશા તેમનું રક્ષણ કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. એક જ મિનિટ. તો અહીંયા શું કે છે કે આપણને એમ થાય કેટલી વખત કે આપણે દેવતાઓની પૂજા છોડી દીધી છે, બરાબર? કેટલા લોકો, કાલે જ અમારા ભક્તિ વૃક્ષામાં ચર્ચા થતી હતી કે કોઈ ગરબામાં નથી જતા, નવરાત્રીની જે કઈ હોય ને એ કઈ નથી કરતા. તો આપણને કેટલીક વખત ડર લાગે કે હવે દેવી દેવતાઓની પૂજા આપણે બંધ કરી દીધી છે તો દેવતાઓ આપણા ઉપર ક્રોધે ભરાશે, બરાબર? આપણે હેરાન થઈશું, આપણા ઉપર ગુસ્સો નીકળશે, બરાબર? તો એવું નથી. એ દુખી કે ક્રોધી નહીં થાય. કેમ નહીં થાય? આપણને એમ થાય હવે નવરાત્રીમાં તો કુળદેવીની પૂજા કરવી જોઈએ ને, આ તમે બધા તો શું હવે પૂજા કરવાની ના પાડો છો, આવું થોડું હોતું હશે, બરાબર? પણ એવું જ હોય. આપણને એમ થાય કે દેવી છે એ ક્રોધે ભરાશે, આપણું કુટુંબ હેરાન થઈ જશે, આમ થશે તેમ થશે, પણ એવું નથી. એ દુખી કે ક્રોધી નહીં થાય, એ ઉલટાના ખુશ થશે. એવું કેમ? તો આપણે જયારે છે એ કૃષ્ણનું શરણ લઈએ ત્યારે આપણે એક પ્રભુપાદ આપણને એક એક્ઝામ્પલ થી સમજાવે છે કે દેવી દેવતાઓ છે ને એ ભગવાનના હાથ, પગ, ભુજા, શિર, બરાબર? એવું છે, અલગ અલગ અંગ છે અને ભગવાન સ્વયં પોતે છે. તો આપણે જે વૃક્ષ હોય એને આપણે પાણી રેડીએ તો આપણે કઈ રીતના પાણી રેડીએ? મૂળમાં પાણી રેડીએ ને, કે આપણે એક એક પાંદડાને પાણી રેડીએ, બરાબર? મૂળમાં. તો એવી રીતના આપણે મૂળમાં પાણી રેડીએ ને તો ઓટોમેટિક બધા જ જે છે પાંદડા એને પાણી પહોંચી જશે, બરાબર? એવી રીતે સેમ આપણે જમીએ તો આપણું જે ખોરાક છે એ આપણા સ્ટમકમાં, ઉદરમાં જાય અને ત્યાંથી એનું પોષણ બધા જ અંગોને થઈ જાય. આપણે અલગ અલગ હાથને, પગને જમાડવાની જરૂર પડતી નથી. તો એવી જ રીતના બધા જ દેવી દેવતાઓ છે એ ભગવાન કૃષ્ણમાંથી આવે છે. ભગવાન કહે ને, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. કે બધું જ મારામાંથી આવે છે. અને ભગવાન પાછા કે મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ તત્વ નથી. તો જેમાંથી બધું આવે છે આપણે એને જ એકને સંતુષ્ટ કરી દો, જે એમાંથી આવે છે બધા જ સંતુષ્ટ થઈ જાય. સપોઝ કે આપણે આપણા માતા પિતામાંથી આવીએ છીએ તો કોઈ માણસ આવી અને આપણા માતા પિતાને પ્રણામ કરે, એમની સારી રીતના સેવા કરે તો આપણને ગમે ને, આપણે ઓટોમેટિક ખુશ થઈ જાય. હા હા, મારી સેવા કરવાની જરૂર નહીં, મારા માતા પિતાની સેવા કરી તો આવી ગયું, બરાબર? તો એવી રીતના આપણે કૃષ્ણની સેવા કરીએ તો આપણે કોઈ પણ પ્રકારના દેવી દેવતાઓની સેવા કરવાની જરૂર નથી. એટલા માટે જ જયારે ગોવર્ધન લીલામાં
નંદ મહારાજ છે એ પેલા ઇન્દ્રની પૂજા કરતા હતા ને, તો કૃષ્ણજી એ પૂજા બંધ કરાવી દીધી. નહીં, તમારે આ નથી કરવાનું, તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર ગોવર્ધનજી મારી પૂજા કરો તમે. અને ઇન્દ્ર ત્યારે ક્રોધે ભરાણા હતા. પછી ઇન્દ્રનું કાંઈ નતું આવ્યું. પછી એમને ઇન્દ્રને પોતાની ભૂલ હતી એ સમજાઈ અને એમને માફી માંગી. બરાબર. તો ભગવાન ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતમમાં કહે છે કે શુદ્ધ ભક્ત છે એ બધા જ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. હવે આપણે ઋણની વાત કરી કે આપણી પાસે પૈસા નથી, બરાબર, એટલે આપણે શું કરી, 5-6 લોકો પાસેથી આપણે લોન ઉછીની લઈએ. આપણે કઈક જોતું હોય તો આપણે આપણા ભાઈબંધો જે હોય ગ્રુપ એની પાસે માગીએ ને, મને થોડાક દે ને, મારે આટલા જોઈ છે. હવે એ લોકો આપણી પાસે જયારે સમય થાય એટલે માગવા આવે, લાવો મેં તને આટલા રૂપિયા આપ્યા હતા ને, ક્યાં લાવ, આપણી પાસે તો છે નહીં. આપણે તો ટેન્શનમાં આવે, મારી પાસે તો છે નહીં કઈ. હવે કોક એકદમ ધનાઢ્ય માણસ આવે, કરોડપતિ અબજોપતિ, આપણને ગોદ લઈ લે, દત્તક લઈ લે, અને આપણને ખબર નથી એવી રીતના આપણી આ લોન છે એ ભરપાઈ કરી દે. કેમ? તો કે એની પાસે તો ખૂબ પૈસા છે, એની માટે તો આવા થોડા ઘણા પૈસા તો કઈ મેટર નથી કરતા. તો આપણે પછી ખુશ થઈ જઈએ કે વાહ, મારે તો આ એક જ ટેન્શન હતું, હું આ બધાને કઈ રીતના પૈસા આપીશ, પણ આને બધા જ આપી દીધા. અને જે લોકોને પૈસા મળી ગયા એ લોકો પણ ખુશ થઈ ગયા કે આમને મેં આપ્યા પણ આને ટાઈમસર અમને પાછા આપી દીધા. ઇવન એને જોતા હતા એના કરતા વધારે આપી દીધા. બરાબર. તો એ લોકો પણ ખુશ થઈ ગયા. અને જેને આપણને દત્તક લીધા છે એ પણ ખુશ થઈ ગયા. કેમ કે એ તો કેટલાય સમયથી એને બાળક નતું, બાળકની રાહ જોતા હતા, મારું બાળક ક્યારે મારી પાસે આવશે. બરાબર. તો એવી રીતના કૃષ્ણના શરણે આપણે જઈએ તો આપણી ઉપર જે દેવી દેવતાઓનું ઋષિનું ઋણ છે, આપણામાં તો કોઈ યોગ્યતા, કોઈ લાયકાત છે જ નહીં કે આપણે એ ચૂકવી શકીએ. બરાબર. પણ કૃષ્ણ જે કરોડપતિ માણસ છે, એને આપણે દત્તક લીધા છે, એ બધું જ ચૂકવી દેશે. એટલે આપણે ખુશ થઈ જાય કે મારું બધું ઋણ ચૂકવાઈ ગયું. એ દેવી દેવતાઓ છે જે આપણી પાસે માગવા આવતા હતા એ પણ ખુશ થઈ ગયા. અને કૃષ્ણ તો ક્યારેય ના રાહ જોવે છે કે આવો મારી પાસે, તમે મારા બાળકો છો, તમે ક્યારેય ના તમારો રસ્તો ભૂલી ગયા છો, હું ક્યારેય ની તમારી રાહ જોઉં છું. બરાબર. તો એવી રીતના માત્ર ભગવાનની ભક્તિ કરવાથી એ બધા જ માંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. ઓકે, ચલો. તો આ અધ્યાય અને આ લેસન આપણું કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેસનમાં આગળ વધીએ. ઓકે, હવે આવે છે અધ્યાય 6. અધ્યાય 6 માં શું છે? ભક્તિની પ્રક્રિયા. ચલો, આ શેનો ફોટો છે? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરો. કયો ફોટો છે સ્ક્રીન ઉપર? હેન્ડ રેઝ કરો. ચલો. લાડવા કૃપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે છે ને, એ પ્રભુપાદજીને દીક્ષા મીન્સ કે અર્પણ કરી રહ્યા છે એમનું છે. હરે બોલ. ખૂબ સરસ, એકદમ સાચી વાત છે. પ્રભુપાદજીને ભક્તિ સિદ્ધાંત મહારાજ છે એ દીક્ષા આપી રહ્યા છે એ સમયનો ફોટો છે. હવે આગળ આપણે જોઈએ કે આપણે આ અધ્યાયમાં શું જોવાનું છે? ભક્તિ કઈ રીતે કરવી, ભક્તિ સેવા કેવી રીતે નિભાવવી. તો આ અધ્યાયમાં આપણે જે ભક્તિના 64 અંગો છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રાથમિક પેલા છે પ્રવૃત્તિ નિવૃત્તિ. બરાબર. પ્રવૃત્તિ મીન્સ કે આ આપણે કરવું જોઈએ. સૌથી અગત્યના 20 નિયમો છે. પ્રાથમિક, પ્રાઇમરી આપણે કહેવાય ને, બેઝિક, એ 20 નિયમો છે. એમાં 10 છે એ પ્રવૃત્તિના છે, આ આપણે કરવા જોઈએ. અને 10 છે એ નિવૃત્તિના છે, આ આપણે ન કરવા જોઈએ. પછી વધારાના 64 છે કે એમાં સાધનાના નિયમો છે, પ્રથાઓ, રીતો, એ બધી છે. અને 5 છે એ શક્તિશાળી, સૌથી શક્તિશાળી જે 5 નિયમો છે એ છેલ્લા 5 છે. તો આગળ આપણે સમજ્યા કે કયા આપણે આધાર બનાવી અને ભક્તિ કરવી જોઈએ. તો રૂપ ગોસ્વામી છે એ આ જે 64 નિયમો આપેલા છે એ કયા આધારે આપેલા છે?
બરાબર, કે એક એમને લિસ્ટ આખા 64 નિયમોનું આપી દીધું. તો એમને કઈ રીતે બનાવ્યું એ લિસ્ટ? તો એવું નથી કે એમને પોતાના રીતે બનાવી દીધું, નહીં. એમને આ નિયમોનું લિસ્ટ છે એ શાસ્ત્રોને આધારે માની અને શાસ્ત્રોના રેફરન્સ સાથે આપેલું છે. અને એવું પણ હોય કે એમને એના ખીચામાંનું લિસ્ટ આપી દીધું, તો પણ એ છે એ એક સક્ષમ વ્યક્તિ હતા. આપણે જોયું ને, રાધા રાણી એમના માટે ખીર લઈને આવ્યા હતા. તો એ માણસ જો આપણને રૂલ્સ આપે, નિયમો, તો એ આપી શકે, એમાં પણ કોઈ વાંધો નથી. પણ અમુક લોકો છે એ ન માનતા હોય એમાં, તો એક ખોટું ઉદાહરણ પ્રસ્તુત થાય. તો એવું ન થાય. લોકો એવું ન વિચારે કે રૂપ ગોસ્વામીએ તો 500 વર્ષ પહેલા લખ્યું હતું ભક્તિ રસામૃત સિંધુ, તો હું હવે અત્યારે આજના સમય પ્રમાણે હું મારી ભક્તિ રસામૃત સિંધુ લખું. બરાબર, તો એવું ન થાય એટલા માટે રૂપ ગોસ્વામીએ બધી જ વાતનો રેફરન્સ આપેલો છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, મહાભારત, શ્રીમદ ભાગવતમ, બધા જ ના રેફરન્સ એમને આપેલા છે. અને એ રીતના એમને એની પ્રમાણિકતા સ્થાપિત કરેલી છે. સાથે સાથે આપણને એક આદેશ પણ આપ્યો છે કે આપણે જ્યારે પ્રચાર કરીએ ને, ત્યારે આપણો પ્રચાર પણ રેફરન્સના આધારે હોવો જોઈએ. હંમેશા આપણે જે કંઈ બોલીએ ને, તો એ આપણને ખબર હોવી જોઈએ કે આ ક્યાં આપેલું છે, ક્યાંથી આપણે બોલી રહ્યા છીએ. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, પુરાણ, એક્સેટ્રા. નહીં તો આચાર્યોએ કીધું છે એ આપણે ધ્યાન રાખવાનું. બરાબર, આપણને એ ખબર નથી ક્યાં આપેલું છે, તો આપણને એ ખબર હોવી જોઈએ કે આચાર્યએ કીધેલું છે. આચાર્યએ કીધેલું નથી, ક્યાંય શાસ્ત્રનો રેફરન્સ નથી, તો આપણે આપણી મનગઢત વાત છે એ કરી શકીએ નહીં. પ્રચાર છે એ ત્યારે જ પ્રમાણિક થાય, ત્યારે જ ઓથેન્ટિક થાય, અને ત્યારે જ એ પ્રચારમાં શક્તિ આવે જ્યારે આપણે શાસ્ત્રો અને આચાર્યની વાણીને રિપીટ કરીએ. અને જે દિવસે આપણે એના વિરુદ્ધ પ્રચાર કરીએ ને, કે જે આમાં કીધું છે એ પ્રમાણેનો, ત્યારે આપણને એ પ્રચારથી પ્રસિદ્ધિ મળે, નામ ના મળે, ધન સંપત્તિ મળે, કેટલા બધા ફોલોઅર્સ મળે, પણ આપણો પ્રચાર સાંભળી અને જે સાંભળવા વાળો માણસ છે એ કૃષ્ણ ભાવના મૃતમાં આવે નહીં, એના હૃદયમાં પરિવર્તન થાય નહીં. માત્ર ને માત્ર આપણે આપણા સ્વાર્થ માટે, આપણી પ્રસિદ્ધિ મળે એટલા માટે એવો હલકો પ્રચાર કરતા હોય છે. કેટલાય લોકો એવા કરતા હોય છે. આપણે જોયું હોય કે કેટલી બધી શ્રીમદ ભાગવતમ સપ્તાહો થાય, કેટલાય લોકો એ સાંભળવા જાય, પણ એ કથા સાંભળીને એક વ્યક્તિનું પણ હૃદય પરિવર્તન થયું નહીં, 0 નથી થયું. કેમ નથી થયું? કેમ કે એ કથા કૃષ્ણની પ્રસન્નતા માટે નથી. એ કથામાં કોઈ પણ રેફરન્સ નથી. એ કથા કેવી હોય છે કે સામેની ઓડિયન્સ છે એને ધ્યાનમાં રાખી, અને અત્યારે કેવું હોય, સંગીતમય કથા. બરાબર, એમાં સંગીતમય એવું લખવાની શું જરૂર હોય? એમાં અલગ અલગ પ્રકારનું સંગીત હોય અને લોકોને મજા આવે. બરાબર, લોકોની મજા માટે એ કથા હોય. તો એ કથા સાંભળી અને કોઈનું હૃદય પરિવર્તન થાય નહીં. આમ આપણે કહીને કે એ ચાખા હોવા જોઈએ કે હવે તમારો આટલા વર્ષ, આજે જ નાવા નિષ્ઠા પ્રભુના ક્લાસમાં સવારે કહેતા હતા ને કે હવે આટલા વર્ષ તો જતા રહ્યા, અત્યાર સુધી શું કર્યું હવે, અને આમ નામ કેટલાય વર્ષો જતા રહેશે તમારા. બરાબર, આપણે એ જ પૂછતા હતા કેટલા વર્ષ છે, આપણે ગર્વથી મારા આટલા વર્ષ છે મારા, પણ આ ગર્વ લેવાની વાત નથી. આટલા વર્ષ તો આપણા જતા રહ્યા, હવે કેટલા એટલા તો બાકી નહીં હોય. હવે ગોડ નોઝ ક્યારે શું થાય. બરાબર, તો આપણે એક ઉદાહરણથી સમજવું હોય તો એક ફિલ્મના કલાકાર હોય તો એ અલગ અલગ રીતે ડાયલોગ બોલે, ડાન્સ કરે, એક્ટિંગ કરે. કેમ કરે? માત્ર ને માત્ર પ્રસિદ્ધિ માટે, માત્ર ને માત્ર એવોર્ડ મળે એટલા માટે. હવે એ કલાકાર છે એ એવું વિચારી અને કામ નહીં કરે કે ફિલ્મ ચાલે કે ન ચાલે, કઈ વાંધો નહીં, પણ મારે તો છે એ આ કામ કરવું જ છે. એ શું હોય, એ બધા ફેમની પાછળ ગાંડા હોય કે મને પ્રસિદ્ધિ મળવી જોઈએ. તો એવું જ સેમ અત્યારના પ્રચારકો છે, અત્યારના ધંધાદારી પ્રોફેશનલ કથાકારો છે, એવું છે કે બીજું કઈ થાય કે ન થાય, પણ મને પૈસા મળવા જોઈએ અને મારી ખ્યાતિ, મારી નામના થવી જોઈએ. બરાબર, અમુક કથાકારનું કેટલું હોય, આટલા લાખ રૂપિયા આપો તો જ આવશે, આટલા ઓડિયન્સ હોવા જોઈએ, એસી ડોમ હોવું જોઈએ, આટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા વાળા હોવા જોઈએ, અથવા તો એની જ ટીમ હોય સંગીત વગાડવા વાળી. બરાબર, તો આ બધું કરવાથી છે એ પ્રચાર ઓથેન્ટિક થશે નહીં.
તો એક પ્રચારક છે એ કેવા હોવા જોઈએ? તો ઓથેન્ટિક રીતે અને શાસ્ત્રમાં કીધું છે એ પ્રકારે એને પ્રચાર કરેલો કરવા જોઈએ, અને તો જ એ માણસોના હૃદય ઉપર પૂર્વ છાપ છોડશે. અને પ્રભુપાદે પણ કીધું છે કે પૂર્વવર્તી આચાર્યો છે ને એમને જે કીધું છે ને એ જ આપણે કહેવાનું, આપણે આપણી જાતનું કાંઈ પણ પ્રકારનું એડ કરવાનું નહીં. એટલે જ પ્રભુપાદની ભગવદ્ ગીતાનું નામ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. બરાબર, કોઈ પણ પ્રકારના મનગળત વાતો એમાં નથી કીધેલી. એઝ ઇટ ઇઝ, જેમ ભગવાને કીધું છે એ જ રીતના અહીંયા વાત કરેલી છે. તો અહીંયા 6થા અધ્યાયમાં આપણે 64 નિયમો આપ્યા છે, આપણે વાંચીશું વિથ રેફરન્સ આપેલા છે, અને 7મા અને 8મા અધ્યાયમાં આપણે એ સમજીશું. 6થા અધ્યાયમાં માત્ર સૂચિ, એક લિસ્ટ આપણને આપેલું છે, અને 7મા અને 8મા અધ્યાયમાં એની ડિટેલમાં વર્ણન કરેલું છે. તો અહીં રૂપ ગોસ્વામી છે એ મૂળભૂત સિદ્ધાંત બતાવે છે, વિસ્તારમાં જતા નથી. તો હવે આપણે એની સિદ્ધાંત, પ્રિન્સિપલ અને વિસ્તાર એટલે ડિટેલ એ શું છે એ આપણે જોઈએ. તો પ્રભુપાદ કહે છે કે ડિટેલ બદલી શકાય પણ પ્રિન્સિપલ બદલી શકાય નહીં. કઈ રીતના સમજીએ? તો એક મૂળભૂત સિદ્ધાંત છે કે માણસે રોજ એક નિયમથી જપ કરવા જોઈએ, સંખ્યાપૂર્વક ગણતરી કરી અને જપ કરવા જોઈએ. શું છે આ? મૂળભૂત સિદ્ધાંત છે. બરાબર. હવે ડિટેલ શું છે? કેટલા જપ કરવા જોઈએ? તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કેટલા કીધા? 64. અને પ્રભુપાદે કેટલા કીધા? 16. તો કેટલાક લોકો એવું કહે કે પ્રભુપાદે સિદ્ધાંત બદલી દીધો, 64ની જગ્યાએ 16 માળા કરવાનું કહી દીધું. નહીં, એવું નથી બિલકુલ. સિદ્ધાંત શું છે? ગણતરી પૂર્વક, સંખ્યા પૂર્વક નામગાન. બરાબર, ગણતરી કરી અને તમારે જપ કરવા જોઈએ. તો ફિક્સ રાખ્યો પ્રભુપાદે કે તમારે ગણતરી કરીને જપ કરવાના છે, પણ ડિટેલ શું હતી? 64. તો એ ડિટેલ છે એમને બદલી દીધી. બરાબર, કે 64માંથી 16 કરી દીધી. તો ડિટેલ છે એ કાળ, વ્યક્તિ અને સભ્યતાના અનુસાર બદલી શકાય છે, પણ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે એ બદલી શકાતી નથી. તો હવે કોણ ડિટેલ બદલી શકે? આપણને એમ થાય ચલો ને મારાથી 16 માળા નથી થતી, હું ડિટેલ બદલી દઉં, હું 8 માળા કરીશ. તો આપણે બદલી શકીએ? ન બદલી શકીએ. આપણે ડિટેલ બદલી શકીએ નહીં. હવે છતાં પણ અમુક એવા એક્ઝામ્પલ પણ છે કે આપણે ડિટેલ બદલી દીધી. તમને બધાને ખબર છે? એક હું એક્ઝામ્પલ આપું કે આપણે આરતી કરીએ ને તો આપણે એની વિધિ બદલી દીધી. બરાબર, કઈ રીતના હોય? નીચે પગમાં 4, પછી નાભિમાં 2 અને મુખમાં 3 અને પછી આખામાં 7. પણ આવું આપણે કરતા નથી, આપણે એની રીત બદલી દીધી. હવે તમને લોકોને એવું કઈ યાદ આવે છે કે તમે એ બદલી દીધી ડિટેલ તમારી જાતે? બોલો, હેન્ડ રેસ કરો. ચલો, કેટલી બધી ડિટેલ બદલાઈ દીધી છે. હું યાદ કરીશ ને તો તમને એમ થશે હા સાચી વાત છે. ચલો યાદ કરો, યાદ કરો. અચ્છા, તમે બધા શાસ્ત્રમાં લખેલું છે એ જ પ્રમાણે કરો છો બધું? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો તો વિધિ શું તમે ડિટેલ કઈ બદલી દીધી? કયો મને. એક તો જપ કરવાનું બદલાવી દીધું બધું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. બોલો, બીજા કોણ બોલે છે? બોલો, એક પછી એક બોલજો, નહીતર હેન્ડ રેસ કરો. જપ બોલો. કરવાની પદ્ધતિ બદલાવી દીધી. સ્થિર બેસીને બધા જપ કરે એવું નથી થતું. મન છે ને બધાને શુદ્ધ આસન પર બેસીને કરવું જોઈએ આપણે. એ વિધિ પણ આપણે પણ નથી એવું કરતા, આપણે ગમે ત્યાં નથી બેસીને થતી. આપણે કરતા. બરાબર છે, એ આપણે બદલાઈ દીધી. હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. જેમ શાસ્ત્રોમાં બતાવ્યું છે શુદ્ધિકરણની દરેક ક્રિયાને આપણે ફોલો કરવી જોઈએ, એ આપણે નથી કરી શકતા માતાજી. જેમ કે મંદિરમાં બેઠા હોઈએ ત્યારે સ્નાન કર્યા વગર ના બેસવું, ભોગ બનાવતા હોઈએ ત્યારે પણ સ્નાન કરીને આપણે મોઢું પણ ચોખ્ખું હોવું જોઈએ. આચમન લીધા પછી એ આપણે ઘરે નથી કરતા માતાજી, જે આપણે ત્યાં મેંગ્લોર કરતા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. બીજું કોનો હેન્ડ રેસ છે? ઓકે, ચલો, બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નથી માતાજી. કોઈને? હરે કૃષ્ણ. બોલો. માતાજી, પેલું કહેવાય છે ને કે પેલું આપણે જે માળા કરવી એ સવારના કરેલી બહુ સારી કહેવાય, એટલે એ પણ સમય જળવાતો નથી. આખા
દિવસની અંદર આપણે એક ટાર્ગેટ પૂરો કરીએ છીએ ઘણા માતાજી, એ પણ એક છે. હરી બોલ ખૂબ સરસ. અને બ્રહ્મ મુહૂર્તમાં કરવી આપણે જોઈએ. જે જોઈએ, હા, ને આપણે સેવા કરવાનો સમય પણ આપણો પ્લસ માઇનસ થયા કરે છે એકચ્યુઅલી પ્રભુની. બરાબર છે. હરી બોલ. ફિક્સ હોવું જોઈએ ને કે 12 વાગે બપોરે રાજભોગ લાગે તો લાગવો જોઈએ, પણ આપણે તો ક્યારેક 12:30 લાગે, ક્યારેક 11:30 લાગે, ક્યારેક 1 વાગી જાય, બહાર ગયા હોય તો 2 વાગી જાય. બરાબર ને? બરાબર છે. હરી બોલ. ચલો હવે હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ કેવું છે? હરિસુંદર પ્રભુ, તમે તો ડીટી સેવા કરો છો, તમારે કઈ કેવું છે? કઈ તમે એવા બદલાઈ દીધા છે નિયમો? નહીં માતાજી. તમે સરસ રીતે સેવા કરો છો ને? હરી બોલ. હા, હું એ જ પ્રમાણે કે સવારમાં 5 વાગે આરતી કરીએ એટલે ચરણમાં 4 વખત, નાભી ઉપર 2 વખત ને મુખમાં 3 વખત, પછી આખા શરીર ઉપર 7 વખત, એવી રીતે આવે છે. હરે બોલ. ખૂબ સરસ પ્રભુ. ચલો હવે કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. હા નહીં, માતાજી. આપણે સૌથી બોલો હરે બોલો બોલો. હા. આપણે ભગવાનને પીડાવાનું હોય સાંજે તો પણ ઘણી વાર ભૂલ થઈ જાય છે કે વહેલા મોડું આપણા ટાઈમે ક્યારેક બહાર ગયા હોય તો વહેલા મોડું થઈ જાય, સંધ્યા ભોગ ક્યારેક લેટ થઈ જાય, એવું પણ થાય. બરાબર છે. ભોગ લગાડવાના ટાઈમિંગ આપણે ચેન્જ કરી દીધા. બરાબર. પછી ભગવાનને ઉઠાડવાના સમય ચેન્જ કરી દીધા. હે, ક્યારેક આપણે મંગળા આરતી ઉઠી ભગવાનને 4:30 ઉઠાડી, ક્યારેક મંગળા આરતી ન ઉઠી ભગવાનને 7 વાગે ઉઠાડી. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. એની પહેલા આપણે બધી વસ્તુ હતી તો ઘરમાં બધા વહેંચીને ખાતા હતા, પણ હવે કઈ બી વસ્તુ લાવીએ છીએ તો પહેલા ભગવાનને ધરાવીએ છીએ, પછી જ આપણે ભોગ ગ્રહણ કરીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. તો એમાં ચેન્જ કરવાનું ન એવું ને માતાજી, અહીંયા ચેન્જ કરવાની વાત થાય છે. તમે શું નિયમો ચેન્જ કરી દીધા. બરાબર. એ તો બરાબર છે ને, ગમે એ વસ્તુ લાવે પેલા ભગવાનને જ અર્પણ કરવી જોઈએ, તો એ તો તમે સારી વસ્તુ સ્વીકારી. આપણે તો અહીંયા ખરાબ વસ્તુ શું છે એની વાત કરીએ છીએ. પણ થેન્ક યુ ફોર શેરિંગ. પછી આપણે ભગવાનને ઉઠાડવાના, પછી શયન ભોગ, શયન કરવાના સમય આપણે ચેન્જ કરી દઈએ. એક દિવસ 8 વાગે સુવડાવી, એક દિવસ 8:30 સુવડાવી. હમણાં નવરાત્રી ચાલે છે, માતાજીઓ તો ગરબા રમવા જતી રહે, ભગવાન તો જાગ્યા રાખે. 2 વાગે આવે તો મારે તો ગોપાલને 2 વાગ્યા જાગે છે, હવે સુવડાવો. તો પોતે તો ગરબા રમશે પણ ભગવાનને જગાડા રાખશે. બરાબર થાય ને એવું કેટલી વખત, તો ટાઈમિંગ બદલાઈ જાય. તો આપણે શું કરવું જોઈએ? આપણા ઘરની પૂજા માટે એક નિયમ રાખવો જોઈએ કે આ રીતના આપણે કરવું. તો એ સ્ટાન્ડર્ડ છે એ આપણે મેન્ટેન કરવા જોઈએ. અને હિરલ માતાજી, તમે કીધું ને આપણે ત્યાં આચમન કરતા હતા, ત્યાં આપણે કઈ પણ ખાધા પીધા વગર ભગવાનની સેવા કરતા હતા, તો ધીમે ધીમે ઘરે પણ એ નિયમો આપણે ફોલો કરવા જોઈએ. હમણાં નેક્સ્ટ બુધવારે સદાચારના ક્લાસ ચાલુ થવાના છે, તો એમાં આ બધી જ ડિસ્કશન આપણે કરશું. કઈ રીતે ભોગ બનાવવો, કઈ કોન્શિયસનેસ થી કઈ રીતે ઓફર કરવો, કઈ રીતે તિલક કરવું, કઈ રીતે કંઠીનું શું મહત્વ છે, કઈ રીતે એક વૈષ્ણવે બીજા વૈષ્ણવ સાથે ડીલ કરવી. બરાબર. એ બધું જ, મંદિરમાં જવાના રૂલ્સ શું છે, મંદિરમાં બેસવાના રૂલ્સ શું છે, ભગવાનની પ્રદક્ષિણા કરવાના રૂલ્સ શું છે, બધું જ આપણે ડિટેલમાં ભણશું. તો જે લોકોને એ જાણવું હોય ને એ પાછા એ ક્લાસમાં આવી જજો. બુધવારે આપણે મળીશું. નવેસરથી નવું વૈષ્ણવ એટિકેટ ચાલુ થવાનું છે. તો આપણે એ બધા નિયમો છે એ બદલી દીધા છે. તો આપણે એક નિયમો ફિક્સ રાખવા જોઈએ કે આવી રીતે આપણા ઘરના ઠાકોરજી છે એની સેવા આપણે કરશું, અને એ નિયમમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશું નહીં. બરાબર. તો એ રીતના આપણે ડિટેલ અને પ્રિન્સિપલ શું છે અને ડિટેલ શું છે એ આપણે જોયું. તમને બધાને ક્લિયર થઈ ગયું. બરાબર. હવે આમાં જે 10 અગત્યના પહેલા છે ને, એમાં ખૂબ જ 3 અગત્યના છે. તો એ શું છે? પ્રામાણિક ગુરુ. ગુરુ પાસે જવું જોઈએ. જો આખું આવી રીતના છે, કુલ 64 છે ને, એમાં 20 પ્રમુખ છે અને 44 છે એ વધારાના છે. એમાં 20 પ્રમુખમાં 1 થી 10 છે એ પ્રવૃત્તિ મીન્સ કરવું જોઈએ, ડૂઝ, અને 11 થી 20 છે નિવૃત્તિ, ડોન્ટ. પછી 1 થી 10 છે જે પ્રવૃત્તિ છે, એમાં પણ 1 થી 3 છે એ ખૂબ જ મહત્વના છે, અને અન્ય 7. તો એ 3 મહત્વના કયા છે? એક તો પ્રમાણિક ગુરુ પાસે જવું જોઈએ, એમની પાસે દીક્ષા લેવી જોઈએ, અને એમની સેવા કરવી જોઈએ.
જો આ 3 ન હોય તો એના વગર જે પેલા આખા 64 છે ને એ થઈ શકે નહીં. એટલે સૌથી અગત્યના કે સૌથી પહેલા આપણે પ્રમાણિક ગુરુ, ઓથેન્ટિક ગુરુ કોણ છે એ આપણે જોવાનું અને એમની શરણ લેવાની, એમની પાસેથી દીક્ષા લેવાની. અને દીક્ષા લઈને પછી શું કરવાનું? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયંતિ તે જ્ઞાન જ્ઞાની તત્વદર્શિન. બરાબર, એમની સેવા કરવાની, પરિપ્રશ્ન પૂછવાના. અને એ તત્વજ્ઞાન જાણેલા છે, આત્મ સાક્ષાત્કાર થયેલો છે એમને, એટલે એ તમારી સેવાથી ખુશ થઈ અને તમને જ્ઞાન આપશે. પછી છેલ્લા છે જે અતિરિક્ત, એમાં 61 થી 21 થી લઈ અને 59 સુધીની આઇટમ્સ ઓફ સાધના રિલેટેડ છે. અને 60 થી લઈ અને 64 સુધી મોસ્ટ ઇફેક્ટિવ આઇટમ, ખૂબ જ અગત્યના 5 છે. એ 5 કયા છે? અર્ચા વિગ્રહની પૂજા. સૌથી પહેલું છે અર્ચા વિગ્રહની પૂજા કરવી જોઈએ. પછી શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ રોજ સવારે. ઘરે પણ આપણે, પણ એમ થાય રોજ આપણે મંદિરે જવું પોસિબલ નથી, તો આપણે ઓનલાઈન જે 7 વાગે આપણો ગુજરાતીમાં શ્રીમદ ભાગવતમનો ક્લાસ છે એમાં આપણે શ્રવણ કરવું જોઈએ. પછી ભક્ત સંઘ, ભક્તનો સંઘ કરીને તો જ ભક્તિ આપણામાં ઉત્પન્ન થાય, અને એટલા માટે વારંવાર આપણે યાત્રાઓમાં જવું જોઈએ. જે લોકો આ વખતે મેંગ્લોર યાત્રામાં આવ્યા હતા ને, હમણાં આપણી 7 વાગે મીટિંગ છે એક્સપિરિયન્સ શેરિંગની, તો તમે બધા આવજો. તમને ખબર પડશે કે યાત્રાથી આપણી ભક્તિમાં કેટલું બુસ્ટ મળે. બરાબર, આખું આમ કહેવાય ને કે ધીમે ધીમે પ્યોરિફિકેશન, એક પ્રોસેસ આપણી એનામાંથી આપણે ગુજરીએ. તો એ અવશ્ય યાત્રામાં પણ જવું જોઈએ, એ રીતે આપણે ભક્તોનો સંગ મેળવવો જોઈએ. પછી સંકીર્તન કરવું જોઈએ. આખા પરિવારે બેસી અને એક સાથે કીર્તન કરવું જોઈએ. એક સમય એવો ફિક્સ હોવો જોઈએ કે તમે જ્યારે ફ્રી થાવ ત્યારે, સાંજે બધા જોબ ઉપરથી કામ ઉપરથી આવી ગયા, જમીને ફ્રી થઈ ગયા, અથવા તો ભગવાનને આપણે ભોગ લગાડ્યો છે, ભગવાન જમે છે, તો ભગવાન જમે ત્યારે શું કરવું જોઈએ? આપણે ભગવાનને ભોગ લગાડી દીધો, ટીંગ 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 કરીને બહાર નીકળી ગયા, પછી આપણે આપણું કામ પેન્ડિંગ છે કરવા બેઠા. નહીં, ભગવાન જમે છે તો આપણે આપણું નાનકડું બાળક જમતું હોય તો કેવા પ્રેમથી એની બાજુમાં બેસીએ. અત્યારની માતાઓ તો એને મોબાઈલમાં રીલ્સ દેખાડે, ત્યારે તો બાળક જમે. તો એ પણ નાનકડા ભગવાન છે, એ પણ ભાવગ્રાહી જનાર્દન છે, એને પણ ભાવથી જમાડીએ તો જમે ને. તો ત્યારે આપણે સરસ મજાનું કીર્તન કરવું જોઈએ, કૃષ્ણ બુક વાંચવી જોઈએ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ, તો ભગવાન છે એ પ્રેમપૂર્વક જમે. તો એક સમય એવો ફિક્સ રાખવો જોઈએ કે આખું પરિવાર ભેગો બેસી અને કીર્તન કરી શકે. અને છેલ્લું છે મથુરામાં વાસ કરવો જોઈએ. તો આપણને કેટલી વખત એમ થાય કે હવે મારા માટે તો પોસિબલ નથી મથુરામાં જઈને રહેવું, તો શું કરવાનું? તો આપણા ઘરે જેવું વાતાવરણ બનાવો, મથુરા ઘરને જ બનાવી દો. જ્યારે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી ત્યાં રામકેલીમાં રહેતા હતા ને, નવાબને ત્યાં જોબ કરતા હતા, એક મુસ્લિમ નવાબની નીચે એમનો પહેરવેશ જોવો, એમનો દેખાવ જોવો, આપણને એમ જ લાગે કે આ તો મુસ્લિમ જ છે. પેલી ટોપી પહેરે ને દાઢી રાખે, એના જેવા ડગલા ને એવા વસ્ત્ર પહેરે. પણ ઘરે એમને આખી વૃંદાવનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હતી. એમાં ગિરિરાજ ગોવર્ધનજી થી લઈને કુસુમ સરોવર, માનસી ગંગા, પાવન સરોવર, બધું જ ત્યાં. અને એ વૃંદાવન જે એમને ઘરે બનાવ્યું હતું ત્યાં બેસી અને રોજ એ ભાગવતમનું શ્રવણ અને કીર્તનમ કરતા હતા. તો આપણે માટે પોસિબલ નથી કે આપણે મથુરા જઈ શકીએ, તો આપણું ઘર છે, આપણે જ્યાં પોસિબલ છે એને એવું મથુરા જેવું બનાવી દો. તમારા ઘરના ફેમિલી મેમ્બરને ભક્ત બનાવી દો, તો તમારે એમનું એસોસિએશન મળી જાય. તો આ રીતના આપણે કરવું જોઈએ. હવે આપણે એક એક વાંચીએ. ચલો બુક લઈ લો, અને જેની પાસે બુક છે એ હેન્ડ રેસ કરો. તમારે લોકોને બ્રેકની જરૂર છે? હરે કૃષ્ણ. મોસ્ટલી આપણે અડધી કલાકમાં ક્લાસ પૂરો કરી દઈએ, કેમ કે 7 વાગે આપણે મીટિંગ છે ને, તો ત્યાં પણ આપણે જોઈન કરવું છે. પરેશ પ્રભુ વાંચો, પેલા 10 વાંચો. અહીંયા તેના મૂળભૂત સિદ્ધાંતો આ પ્રમાણે છે, પેજ નંબર 57. આખું સ્ટાર્ટિંગ થી જ વાંચો. ચલો પ્રભુ, નાનકડો અધ્યાય છે, આપણે વાંચીએ. હરે કૃષ્ણ માતાજી. શ્રી રૂપ ગોસ્વામી જણાવે છે કે તેમના વડીલ બંધુ એટલે કે સનાતન ગોસ્વામીએ વૈષ્ણવોના માર્ગદર્શન માટે હરિભક્તિ વિલાસની રચના કરી છે, અને વૈષ્ણવો દ્વારા આચરણ કરવા યોગ્ય અનેક નીતિ નિયમોનો તેમાં ઉલ્લેખ કર્યો છે.
તેમાંથી કેટલાક ઘણા મહત્વપૂર્ણ અને મુખ્ય છે જે હવે તેઓ આપણા લાભાર્થે જણાવશે. આનો અર્થ એ છે કે શ્રી રૂપ ગોસ્વામી વિસ્તારપૂર્વક નહીં પરંતુ પાયાના સિદ્ધાંતો જણાવવા માંગે છે. ઉદાહરણાર્થ ગુરુ સ્વીકારવા જોઈએ એ મુખ્ય સિદ્ધાંત છે, પરંતુ ગુરુના ઉપદેશોનું પાલન કેવી રીતે કરવું એ મુખ્ય સિદ્ધાંતનો વિસ્તાર થયો. જેમ કોઈ એક શિષ્ય તેના ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલતો હોય અને તે ઉપદેશ બીજા કોઈ ગુરુના ઉપદેશથી ભિન્ન હોય તો તેને વિસ્તૃત માહિતી કહેવાય. પરંતુ ગુરુ સ્વીકારવાનો મૂળ સિદ્ધાંત સર્વત્ર સમાન હોય છે, જો કે તેની વિગતો જુદી હોઈ શકે છે. શ્રી રૂપ ગોસ્વામી વિસ્તૃત વર્ણન કર્યા વગર માત્ર મૂળ સિદ્ધાંતો રજૂ કરવા ઈચ્છે છે. તેમણે મૂળ સિદ્ધાંતો આ પ્રમાણે જણાવ્યા છે. પહેલું, હરે કૃષ્ણ, આધ્યાત્મિક ગુરુ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આપણે જોયું એવી રીતના અહીંયા મૂળભૂત સિદ્ધાંત મીન્સ કે પ્રિન્સિપલ શું છે અને ડિટેલ શું છે એની અહીંયા પહેલા પેરેગ્રાફમાં વાત કરવામાં આવી છે. હરે કૃષ્ણ પ્રભુ, વાંચો આગળ. હરે કૃષ્ણ. તેમણે મૂળ સિદ્ધાંતો આ પ્રમાણે જણાવ્યા છે. પહેલું, આધ્યાત્મિક ગુરુના ચરણ કમળનો આશ્રય સ્વીકારવો. બીજું, ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી અને તેમની પાસેથી ભક્તિમય સેવાનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ત્રીજું, શ્રદ્ધા ભક્તિપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ચોથું, ગુરુના માર્ગદર્શન હેઠળ રહીને મહાન આચાર્યોના પગલાંનું અનુસરણ કરવું. પાંચમું, કૃષ્ણ ભાવનાનો વિકાસ સાધવા વિશે ગુરુ પાસે પૃચ્છા કરવી. છઠ્ઠું, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરવા તત્પર રહેવું. એટલે કે આનો અર્થ એ છે કે જ્યારે આપણે કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગીએ છીએ ત્યારે આપણે આપણી મનગમતી વસ્તુને ત્યજી દેવા તૈયાર રહેવું જોઈએ અને અણગમતી વસ્તુ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. સાતમું, દ્વારકા, વૃંદાવન જેવા પવિત્ર તીર્થ સ્થાનોમાં નિવાસ કરવો. આઠમું, ભૌતિક સંસાર સાથે જરૂર પૂરતો સંબંધ રાખવો. નવમું, 11ના દિવસે ઉપવાસ કરવું. 10મું, વડ, પીપળા જેવા પવિત્ર વૃક્ષોનું પૂજન કરવું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો ખૂબ જ અગત્યનું આપણે જે 3 ભણ્યા એ અહીંયા આપેલા છે કે આધ્યાત્મિક ગુરુના ચરણ કમળનો આશ્રય સ્વીકારવો, દીક્ષા લેવી અને ભક્તિમય સેવાનું જ્ઞાન પ્રાપ્ત કરવું. પછી શ્રદ્ધાપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કરવું. બરાબર, તો આ 3 છે એ ખૂબ જ અગત્યના છે. હવે આગળ વધીએ. કોણ વાંચે? રીટા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ 10 મુદ્દા વિધિ ભક્તિના આચરણની શરૂઆત કરવા પ્રાથમિક જરૂરિયાતો છે. પ્રાથમિક અવસ્થામાં જો નવોદિત ભક્ત આ 10 મુદ્દાઓનું આચરણ કરે તો કૃષ્ણ ભાવનામાં તેની ઉન્નતિ ઝડપી બને છે. બીજા 10 મુદ્દાઓની યાદી આ પ્રમાણે છે. 1. અભક્તોના સંઘનો પરિત્યાગ. 2. ભક્તિયોગ સ્વીકારવા તૈયાર ન હોય એવા માણસને ઉપદેશ આપવો નહીં. 3. બહુ ખર્ચાળ મંદિરો મઠો બાંધવા માટેનો જાજો ઉત્સાહ રાખવો નહીં. 4. ઘણા બધા ગ્રંથોનું વાંચન કરવા પ્રયાસ કરવો નહીં અને ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતની કથા દ્વારા જીવન નિર્વાહ માટે કમાણી કરવી નહીં. 5. સામાન્ય વ્યવહારોમાં બેદરકારી રાખવી નહીં. 6. લાભમાં હર્ષ અને હાનિમાં શોકના આવેશમાં આવવું નહીં. 7. દેવોનું અપમાન કરવું નહીં. 8. કોઈ પણ જીવાત્માને બિનજરૂરી ત્રાસ આપવો નહીં. 9. ભગવાનના પવિત્ર નામ પ્રત્યે થતા અને મંદિરોમાં અર્ચા વિગ્રહની સેવા કરતી વખતે થતા અપરાધો ટાળવા જોઈએ. 10. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અથવા તેમના ભક્તોની નિંદા કદાપી સહન કરવી નહીં. હરે કૃષ્ણ. 10 હરે કૃષ્ણ. તો આ છે એ શું છે? ન કરવું જોઈએ. આટલું આપણે ટાળવું જોઈએ. 10 થી જે છે 1 થી 10 છે એ ડૂઝ છે અને જે 11 થી 20 છે એ ટાળવાની બાબતો છે. આવું જો આપણે નહીં કરીએ તો આપણે ભક્તિના પાયામાંથી ભ્રષ્ટ થઈ જશું, આપણો ક્ષય થઈ જશે. આગળ વાંચીએ. કોણ વાંચશે? હિરલ પટેલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઉપરોક્ત 10 અંગોનું પાલન કર્યા વગર મનુષ્યને સાધન ભક્તિની ભૂમિકા પ્રાપ્ત થતી નથી. શ્રીલ રૂપ ગોસ્વામીએ બધા મળીને 20 અંગો એટલે કે મુદ્દા જણાવે છે અને તે બધા જ મહત્વપૂર્ણ છે. આ 20માંથી પહેલા 3 એટલે કે પ્રમાણભૂત ગુરુના આશ્રય રહેવું, તેમની પાસેથી દીક્ષા લેવી અને પૂજ્ય ભાવે તેમની સેવા કરવી એ ઘણા અગત્યના છે.
બીજા અગત્યના અંગો આ પ્રમાણે છે. 1. શરીરને વૈષ્ણવ ચિહ્ન તિલકની છાપથી સુશોભિત કરવું. આશય એ છે કે જ્યારે કોઈ મનુષ્ય વૈષ્ણવના શરીર પર આ ચિહ્નો જુએ છે ત્યારે તેને તત્કાળ શ્રી કૃષ્ણનું સ્મરણ થશે. ભગવાન ચૈતન્ય કહ્યું હતું કે જેના દર્શનથી કૃષ્ણનું સ્મરણ થાય તે વૈષ્ણવ છે. તેથી એ જરૂરી છે કે વૈષ્ણવે બીજાઓને કૃષ્ણનું સ્મરણ કરાવવા ખાતર શરીર પર તિલક કરવું. 2. શરીર પર તિલક કરવામાં કોઈ વખત હરે કૃષ્ણ લખવું. 3. ભગવત વિગ્રહ અને ગુરુદેવને અર્પણ કરવામાં આવેલા પુષ્પો અને માળા પોતાના શરીર પર ધારણ કરવા. ભગવાનના વિગ્રહ સમક્ષ નૃત્ય કરતા શીખવું. 5. શ્રી વિગ્રહ અથવા ગુરુને જોતા જ દંડવત પ્રણામ કરવા. 6. ભગવાનની શોભાયાત્રા આવતી જોઈને ઊભા થઈ જવું. 7. ભગવાનની શોભાયાત્રાની પાછળ પાછળ જવું. આના સંબંધમાં એ નોંધવું જરૂરી છે કે ભારતમાં આજે પણ ખાસ કરીને વિષ્ણુ મંદિરોમાં એવી પ્રથા છે કે મંદિરમાં સ્થાપિત કરેલી મોટી મૂર્તિઓ ઉપરાંત બીજી વધારાની નાની મૂર્તિઓ પણ હોય છે, જેમની સંધ્યાકાળે શોભાયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક મંદિરોમાં સાંજે મોટી શોભાયાત્રા કાઢવાની પ્રથા હોય છે, જેમાં પાલખી કે રથમાં સિંહાસન પર બિરાજેલા વિગ્રહો પર મોટું છત્ર ધરાવવામાં આવે છે. સામે વાજા વાગે છે અને ભક્તો પાલખી ઉપાડે છે. આસપાસના વિસ્તારોમાં શોભાયાત્રા ફરે છે અને લોકો દર્શન કરવા અને પ્રસાદ લેવા આવે છે. આસપાસના બધા લોકો સામેલ થાય છે અને દ્રશ્ય ઘણું જ સુંદર દેખાય છે. જ્યારે વિગ્રહો મંદિરની બહાર આવે છે ત્યારે મંદિરમાંના સેવકો તેમની આગળ આવક જાવકનો હિસાબ રજૂ કરે છે. આની પાછળનો મુખ્ય આશય એ છે કે ભગવદ વિગ્રહ સંપૂર્ણ મંદિરના અધિપતિ ગણાય છે અને પૂજારીઓ અને બીજા સંભાળ રાખનારા તેમના સેવક ગણાય છે. આ પદ્ધતિ ઘણી પ્રાચીન છે અને આજે પણ પ્રચલિત છે. તેથી અહીં જણાવ્યું છે કે શ્રીમૂર્તિની શોભાયાત્રામાં સામેલ થઈને પાછળ પાછળ ચાલવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ ખૂબ જ જરૂરી છે. આપણે ગુરુવાયુર યાત્રામાં ગયા હતા ત્યારે આપણે જોયું હતું ને, વિગ્રહને બહાર લઈ આવ્યા, પછી એને આખું આમ ફરતે 4 ઓલા હાથી ઉપર પ્રદક્ષિણા કરાવી, બરાબર. અને આપણા મંદિરમાં પણ ઇસ્કોન બેંગલુરુમાં પણ જ્યારે આપણે ગુરુ પૂજા થાય ત્યારે પ્રભુપાદના નાનકડા વિગ્રહ છે એને બહાર લઈ આવે અને પછી 3 રાઉન્ડ ફરતા ભગવાને પ્રદક્ષિણા કરાવે, બરાબર. તો આ ખૂબ જ જરૂરી છે, એમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ વાંચો બાપુ. હરે કૃષ્ણ માતાજી. 8. ભક્તે સવારે અને સાંજે દિવસમાં ઓછામાં ઓછા 2 વાર વિષ્ણુ મંદિરમાં દર્શનાર્થે જવું જોઈએ. વૃંદાવનમાં આ પદ્ધતિનું પાલન દ્રઢતાપૂર્વક થાય છે. બધા ભક્તો સવારે અને સાંજે વિવિધ મંદિરોમાં દર્શનાર્થે જાય છે. તેથી આ સમયે મંદિરોમાં ઘણી ભીડ થઈ જાય છે. વૃંદાવનમાં લગભગ 5000 મંદિરો છે. અલબત્ત બધા મંદિરો તો જવાનું તો શક્ય નથી, પરંતુ ગોસ્વામીઓ દ્વારા સ્થપાયેલા 12 જેટલા મહત્વપૂર્ણ મંદિરો છે જેમાં અવશ્ય જવું જોઈએ. 9. મંદિરોની ઓછામાં ઓછી 3 વાર પરિક્રમા કરવી જોઈએ. દરેક મંદિરમાં પરિક્રમા કરવા માટેની વ્યવસ્થા હોય છે. ભક્ત તેની પ્રતિજ્ઞા મુજબ 10 કે 15 વખત અથવા તેથી પણ વધુ પરિક્રમા કરે છે. ગોસ્વામીઓ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરતા હતા. 10. સંપૂર્ણ વૃંદાવન ધામની પરિક્રમા કરવી જોઈએ. 11. નિત્ય નિયમાનુસાર મૂર્તિ પૂજા અર્ચના કરવી જોઈએ. શૃંગાર, ભોગ, આરતી વગેરે આ નિયમિત રૂપે થવું જોઈએ. 12. અર્ચા વિગ્રહની સેવા પોતે કરવી જોઈએ. ગાયન. 14. સંકીર્તન. 15. નામ જપ. 16. પ્રાર્થના કરવી. 17. ઘેર સ્તુતિ ગાન ગાવા. 18. મહાપ્રસાદનું આસ્વાદન. 19. ચરણામૃતનું પાન કરવું. 20. મૂર્તિને અર્પણ કરેલા પુષ્પ અને ધૂપની સુગંધ લેવી. 21. શ્રીમૂર્તિના ચરણ કમળોનો સ્પર્શ કરવો. 22. અનન્ય હરે કૃષ્ણ. ભક્તિભાવે હરે મૂર્તિના કૃષ્ણ. દર્શન કરવા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો સૌથી અગત્યનું શું છે? મંદિરની ઓછામાં ઓછી 3 વાર પરિક્રમા કરવી. જ્યારે પણ આપણે મંદિરે જાય તો 3 વખત પરિક્રમા કરવી જોઈએ. અત્યારે ચાતુર્માસ ચાલે છે તો અમુક લોકોએ એવું શું કહેવાય પ્રણ લીધું હોય, હું 21 પ્રદક્ષિણા કરીશ, હું 25 કરીશ, હું 30 કરીશ, બરાબર. અમુક લોકો તુલસીજીની એટલી પ્રદક્ષિણા કરતા હોય, તો એ પણ ખૂબ જ અગત્યનું છે. આગળ જયંત પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 22. જુદા જુદા સમયે આરતી કરવી. 23. શ્રીમદ ભાગવત ગીતા અને તેવા જ અન્ય ગ્રંથોમાંથી ભગવત કથાનું શ્રવણ કરવું. 24.
ભગવાનની કૃપા માટે અર્ચા વિગ્રહ સમક્ષ યાચના કરવી. 25 શ્રી વિગ્રહનું સ્મરણ કરવું. 26 શ્રી વિગ્રહ પર ધ્યાન ધરવું. 27 સ્વેચ્છાપૂર્વક કંઈક સેવા કરવી. 28 ભગવાન સાથે સખ્ય ભાવ રાખવો. 29 ભગવાનને સર્વસ્વનું સમર્પણ કરવું. 30 પોતાને પ્રિય એવી વસ્તુ અર્પણ કરવી, મિષ્ટાન, વસ્ત્ર વગેરે. 31 શ્રી કૃષ્ણ માટે બધા જ સંકટો સહન કરવા અને તેમના લાભ માટે સર્વ રીતે પ્રયાસ કરવો. 32 કોઈ પણ પરિસ્થિતિમાં સંપૂર્ણ શરણાગતિનો ભાવ રાખવો. 33 તુલસીના છોડને પાણી પાવું. 34 શ્રીમદ ભાગવત અને એવા સાહિત્યનું નિયમિત શ્રવણ કરવું. 35 મથુરા, વૃંદાવન કે દ્વારકા જેવા પવિત્ર સ્થાનોમાં નિવાસ કરવો. 36 વૈષ્ણવો ભક્તોની સેવા કરવી. 37 પોતાની સ્થિતિ પ્રમાણે ભક્તિ કરવી. 38 કાર્તક માસમાં વિશિષ્ટ સેવાનું આયોજન કરવું. 39 જન્માષ્ટમી ઉપર વિશેષ રૂપે મહોત્સવ યોજવો. 40 જે સેવા કરવામાં આવે તે સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક અને અત્યંત કાળજીપૂર્વક કરવી. 41 ભાગવત વાંચનનો રસાસ્વાદ ભક્તો સાથે લેવો, બીજાઓ સાથે નહીં. 42 પોતાના કરતા ઉન્નત થયેલા ભક્તોનો સંગ કરવો. 43 ભગવાનના પવિત્ર નામના જપ કરવા. 44 મથુરા મંડળમાં નિવાસ કરવો. હરે એ રીતે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો અહીંયા શું છે કે ભગવાનને પોતાની પ્રિય વસ્તુ હોય એ અર્પણ કરવી. જો આપણે આ બધા જ ઉપર ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, 2 અધ્યાય એના ઉપર છે, પણ અમુક મને આમ તરત મગજમાં આવે ને તો એ હું તમને અહીંયા શોર્ટમાં કહું છું. તો પોતાની પ્રિય વસ્તુ અર્પણ કરવી. બરાબર, આપણે કેવું હોય કે આ આપણે નથી યુઝમાં, ચલો આપી દો ભગવાનને, મંદિરમાં આપી દો આ વસ્તુ, આપણે તો કઈ યુઝમાં આવતી નથી. તો એવું નહીં, આપણી પ્રિય વસ્તુ છે ને એ આપવાની છે. બરાબર, ઘણું બધું પછી બીજું છે. આપણે જયારે નેક્સ્ટ સેશનમાં જઈશું ને ત્યારે ડિટેલમાં 44 મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરશું. આગળ વાંચીએ. ધર્મિષ્ઠા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે માતાજી તમે બંધ કરી મેં કર્યું. એ રીતે એકંદરે નિયામક સિદ્ધાંતોનો સરવાળો 64 અંગોના થાય છે. જેમ અમે જણાવ્યું, તમે આગળ રાખો. પહેલા 10 પ્રાથમિક અંગો છે, તે પછી બીજા 10 અંગો છે, અને તદુપરાંત 44 બીજી પ્રવૃત્તિઓ છે. એ રીતે સાધન ભક્તિ કુલ 64 સાધનો છે. આ 64 માંથી તુલસીમાં જળ પધરાવવું, શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, ભક્તોનો સંગ કરવું, સંકીર્તન કરવું અને મથુરામાં નિવાસ કરવું રાખવું, એ 5 અંગો બહુ મહત્વના છે. ભક્તિના ઉપર જણાવેલા 64 સાધનોમાં આપણા સર્વ કાયા વચસા મનસા થતા કાર્યોનો સમાવેશ થઈ જાય છે. પ્રારંભે જણાવ્યું છે તેમ આપણે સર્વ ઇન્દ્રિયોને ભગવાનની ભક્તિમાં લગાડી દેવી જોઈએ. એ ભક્તિ માર્ગનો નિયામક સિદ્ધાંત છે. તે કેવી રીતે થાય તેનું નિરૂપણ આ 64 અંગોમાં થયું છે. હવે શ્રી રૂપ ગોસ્વામી વિવિધ શાસ્ત્રોમાંથી આમાંના ઘણા મુદ્દાઓના સમર્થનમાં પ્રમાણ રજૂ કરશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ખૂબ જ અગત્યના છેલ્લા 5 અંગો છે એ ખૂબ જ મહત્વના છે. આપણે વાત કરીએ એવી રીતના અર્ચા વિગ્રહની પૂજા કરવી, શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું, ભક્તોનો સત્સંગ કરવો, સંકીર્તન કરવું અને મથુરામાં નિવાસ કરવો. તો આ 64 અંગોનું પાલન કરીએ તો શું થાય કે આપણા મન, વચન અને કર્મથી આપણે ભગવાનના કાર્યોમાં જોડાઈ જઈએ. અને આ બધાનું પાલન કરી અને આપણી ઇન્દ્રિયો છે એને પણ આપણે ભક્તિમાં લગાડી શકીએ. તો આ જે 64 છે એ ભક્તિના નિયામક સિદ્ધાંતો છે. આ 64 છે એ ભક્તિના અંગો છે. આ રીતે આપણે ભક્તિ કરી શકીએ. તો રૂપ ગોસ્વામી છે આ બધા જે 64 છે એના વિથ રેફરન્સ સાથે આપણને આગલા અધ્યાયમાં જણાવશે કે આ ક્યાં આપેલું છે, આ ક્યાં આપેલું છે, ક્યાંથી આ લીધું છે. બરાબર, પોતાની ખીચાની વાત નથી કે પોતે પોતાની રીતે લિસ્ટ તૈયાર નથી કરેલું. એ આપણને આગલા અધ્યાયમાં આપણે જશું ત્યારે આપણે જોશું. ઓકે, આ બધું જ આપણે વાંચી લીધું. સાધના ભક્તિના 64 અંગો છે, એમાં પ્રાથમિક 20, વધારાના 44. પ્રાથમિક 20માં પ્રવૃત્તિ 10, નિવૃત્તિ 10. હવે તમને બધાને ખબર પડી ગઈ પ્રવૃત્તિ એટલે શું, નિવૃત્તિ એટલે શું.
બરાબર. ડૂઝ એટલે પ્રવૃત્તિ, ડોન્ટ્સ એટલે નિવૃત્તિ. વધારાના 44 છે એમાં સાધનાના અને 5 છે એ શક્તિશાળી સ્વરૂપ. એ કયા કયા છે 5 એ પણ આપણે યાદ રાખવા જોઈએ. પછી કેટલા ગુરુને લગતા છે, કેટલા કૃષ્ણને લગતા છે એ પણ આમાં ફર્ધર ડિવાઇડેશન આપેલું છે. ઓકે, ચલો તો આપણે આટલું રાખીએ. તો આપણે આટલું રાખીએ અને આવતું 2 અધ્યાય છે એ કનેક્ટિંગ છે, એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણે આવતા લેસનમાં ટ્રાય કરશું કે આપણે બંને અધ્યાય એક સાથે કમ્પ્લીટ કરીએ, એટલે આપણે 64 અંગો છે એની ચર્ચાઓ કરી શકીએ. બરાબર. તો આજે આટલું રાખીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો નમઃ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે. હરે હરે. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે આમાં સ્ટોપ રેકોર્ડિંગ કઈ રીતના થાય? સ્ટોપ રેકોર્ડિંગ. સ્ટોપ થઈ ગયું? નથી ન થયું. થયું. નથી થયું. એક જ મિનિટ, હું લેપટોપ માંથી કરી દઉં. 1 મિનિટ ચાલુ રાખજો બધા. વેઇટ કરો મારી.